ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયો કે જેની આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી હતી. ઓકે, આ ચેપ્ટરમાં 3 ટોપિકમાં પહેલો ટોપિક છે કાર્ટેઝીય ગુણાકાર, બીજો ટોપિક કયો હતો? બીજો ટોપિક સંબંધ અને ત્રીજો ટોપિક છે વિધેય. બરાબર, તો ચાલો કાર્ટેઝીય ગુણાકારને એકવાર યાદ કરી લઈએ. તો કાર્ટેઝીય ગુણાકારમાં બે ગણ છે અને એ બંનેનો તમારે શું કરવો છે? કાર્ટેઝીય ગુણાકાર કરવો છે. બરાબર, તો માની લેવો કે જે બે ગણ છે તે છે એ અને બી, અને તમારે કરવું છે એ ક્રોસ બી. એ અને બીનો કાર્ટેઝીય ગુણાકાર એ ક્રોસ બી. તો એ ક્રોસ બી બરાબર છગરિયા કૌંસમાં ઓર્ડર પેર એ બી, જ્યાં આજે પહેલો સ્મોલ એ છે તેને શામાંથી લેવાનો? કેપિટલ એ માંથી. સ્મોલ બી ને શામાંથી લેવાનો? કેપિટલ બી માંથી. સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ બી. એટલે કે એના અને બીના તમામ ઘટકોની ક્રમયુક્ત જોડનો ગણ. તમામ ક્રમયુક્ત જોડ, કેટલી? તમામ. આને કહેવાય ક્રમયુક્ત જોડ, ઓર્ડર્ડ પેર કહેવાય. શું કહેવાય? ઓર્ડર્ડ પેર. યાદ છે ને આ બધી વસ્તુ? ચાલો, એના પછી બે ક્રમયુક્ત જોડ સમાન ક્યારે કહેવાય? જ્યારે બંનેનો પ્રથમ ઘટક સમાન હોય અને બીજો ઘટક સમાન હોય ત્યારે બંને ક્રમયુક્ત જોડ સમાન કહેવાય. અને એનું ઊંધું પણ સાચું, એટલે કે ટો અને ટો જ. એના પછી નંબર ઓફ એ ક્રોસ બી નું સૂત્ર, એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી, એના ઘટકોની સંખ્યા ગુણ્યા બી ના ઘટકોની સંખ્યા. એના પછી ક્રમયુક્ત ત્રય, યાદ છે ને? ક્રમયુક્ત ત્રય. ત્રયમાં કેપિટલ એ નો એ સાથે જ આ રીતે તમારે બે વખત ક્રોસ ગુણાકાર લેવાનો છે. કેટલી વખત આ રીતે? બે વખત. તો ક્રમયુક્ત ત્રયમાં કેપિટલ એના જ ઘટકોની ત્રય બનશે એબીસી, જ્યાં એ બી અને સી ત્રણે ત્રણ કેપિટલ એના ઘટકો છે અને તમામ ઘટકોની ક્રમયુક્ત જોડ, તમામે તમામ ક્રમયુક્ત જોડ. આને કહેવાય ક્રમયુક્ત ત્રય, ક્રમયુક્ત ત્રિપુટી, ક્રમયુક્ત ત્રેલું. બરાબર છે? અને ઇંગ્લિશમાં ટ્રિપલેટ. ઓકે, યાદ છે આ બધી વસ્તુ? ઓકે, એના પછી બીજું કંઈ બાકી હવે? ના. હા, અનંત. જો એ અને બી આ બેમાંથી કોઈ એક ગણ ખાલી ગણ હોય તો ક્રોસ ગુણાકારનો જવાબ આવશે 5. અને કોઈ એક ગણ એ અને બી બેમાંથી કોઈ એક પણ અનંત હોય તો ક્રોસ ગુણાકારના જવાબમાં જે બી મળશે તે અનંત ગણ હશે. અનંત ગણનો ખાલી ગણ સાથે ક્રોસ ગુણાકાર ખાલી ગણ થાય. ચાલો આગળ વધીએ. તો હવે આપણે તો આજનો ટોપિક છે હવે સંબંધ. હવે ચેપ્ટરની મેઇન શરૂઆત થાય છે આજથી સંબંધની. તો સંબંધ એટલે શું તે સમજીએ. સંબંધ શબ્દ એ આપણો ગુજરાતી ભાષાનો એક સરસ મજાનો શબ્દ છે અને આ સંબંધ શબ્દનો તમને ગુજરાતી ભાષાનો મતલબ તો ખૂબ સારી રીતે ખબર છે. બરાબર? કે સંબંધ એટલે કે ભાઈ તમારા જીવનમાં કોઈ પ્રેરણા આવી જાય તો સંબંધ બની જાય. ઓકે, તો મતલબમાં તમે આ દુનિયામાં આવ્યા પછી તમે ઘણા બધા વ્યક્તિઓ સાથે, ઘણી બધી વસ્તુઓ સાથે કોઈને કોઈ સંબંધમાં જોડાયેલા છો. તમે તમારી પોતાની સાથે પણ કોઈને કોઈ સંબંધમાં જોડાયેલા છો. ફોર એક્ઝામ્પલ કે તમારો સૌથી પહેલો આ દુનિયાનો સંબંધ છે તમારા માતા પિતા સાથે. તો તમારી માતા એ તમારો અને તમારા મમ્મી વચ્ચે એક સંબંધ કહેવાય અને એ સંબંધ છે માતા પુત્રનો સંબંધ. પિતા સાથેનો સંબંધ અને એ સંબંધ છે બાપ દીકરાનો સંબંધ, બાપ દીકરીનો સંબંધ. બરાબર ને? એની પછી તમે મોટા થયા, તમને કોઈ રમકડું ગમી ગયું તો એ રમકડું તમને ગમી ગયું એટલે એક સંબંધ બની ગયો છે. બરાબર? અને એ સંબંધ છે કોઈ વસ્તુને ગમવાનો સંબંધ. પછી મોટા થયા પછી રમકડાની જગ્યાએ કોઈ પ્રેરણા ગમી જાય, કોઈ ધ્રુવાંશને. તો ભવિષ્યમાં પછી આવા ને આવા સંબંધો બનતા રહે છે. પછી અત્યારે તો એક સંબંધ બહુ પ્રખ્યાત છે, GFBF. બરાબર? અમારા ટાઈમે તો આવું બધું એમ બોલવામાં બહુ હરમ આવતી, કોઈ બોલતું નહીં એકબીજા સાથે. 12મા ધોરણ સુધી તો ખબર હો નહીં પડે કે આ GF એટલે હું, આ BF એટલે હું. બરાબર? મતલબ હું સમજે ખબર? BF એટલે બોયફ્રેન્ડ, બોયફ્રેન્ડ એટલે બોય એટલે છોકરો ને ફ્રેન્ડ એટલે દોસ્તાર. બરાબર?
એમ આવો મતલબ અમે કાઢતા હતા, પછી ધીમે ધીમે ખબર પડી. પરંતુ આજકાલ તો 7મા 8મામાં બાળક આવી જાય એટલે ખબર પડી જાય કે હા સંબંધ છે, બીએફ જીએફ વાળો સંબંધ. બરાબર. પછી ભવિષ્યમાં તમારા પણ લગ્ન થશે, તમારા પતિ પત્ની, તો આ એક તમે પતિ પત્નીના સંબંધમાં તમે ભવિષ્યમાં આવી જશો. તમે પણ ભવિષ્યમાં બાપ બનશો, મમ્મી બનશો. તો આવા બધા સંબંધોનું ચક્ર ચાલ્યા કરશે. ચાલો ભાઈ, તમારો તમારી પોતાની સાથે બી સંબંધ હોય છે, અને તમારો તમારી પોતાની સાથે બી સંબંધ તરીકે હવે તમને કોઈ વસ્તુ કરવાની ગમતી હોય, કંઈ કામકાજ, તમને મેથ્સનો અભ્યાસ કરવાનો ગમતો હોય, તો તમને તમારો મેથ્સ સાથેનો સંબંધ. સમજ પડે છે વાતમાં? તો હવે ચાલો જીવનના સંબંધોની જેમ હવે ગણિતના અભ્યાસના સંબંધોને સમજીએ. થોડું ઘણું મોટાભાગનું બધું આના જેવું જ છે, જીવન જેવું જ છે. પરંતુ અહીંયા વાત થશે ગણની. ગણો વચ્ચેના સંબંધ. કીર્તન કોની વચ્ચેના સંબંધ? ગણો વચ્ચેના સંબંધ. બે ગણો વચ્ચેનો સંબંધની આપણે વાત કરીશું. તો બે ગણ છે એ અને બી. એ અને બી. તમારે જોઈએ છે એ થી બી પરનો સંબંધ. શબ્દ સમજજો. એ થી બી પરનો સંબંધ. કોનાથી કોના પરનો? એ થી બી પરનો સંબંધ. તો શું છે ભાઈ આ એ થી બી પરનો સંબંધ? તો એ થી બી પરનો સંબંધ એટલે કે એ અને બી નો ક્રોસ ગુણાકાર, અને આ ક્રોસ ગુણાકારનો કોઈ પણ ઉપગણ, કોઈ પણ ઉપગણ જેને હું આર નામ આપું છું. આર ફોર રિલેશન, આર ફોર સંબંધ. બરાબર. સંબંધને ઇંગ્લિશમાં કહેવાય રિલેશન. તો સંબંધને મોટે ભાગે આપણે આર વડે દર્શાવીશું. કેપિટલ આર. જરૂરી નથી કે કેપિટલ આર જ લખાય, તમારે જે લખવું હોય તે લખાય ABCD માંથી, પરંતુ મોટે ભાગે કયો શબ્દ વપરાશે? આર. પછી બીજા નંબર પર આર, પછી એસ, ટી. આર પછીની ABCD વધારે ચાલે. બરાબર. તો શું છે સંબંધ? એ થી બી પરનો સંબંધ એટલે એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ. એ થી બી પરનો સંબંધ એટલે એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ, એ ક્રોસ બી નો કોઈ પણ સબસેટ. કોઈ બી સબસેટ લેવો, કોઈ બી. તો આ સબસેટ સંબંધ છે. શું છે? સંબંધ છે. સમજ પડી વાતમાં? અરિક્ત ગણો એ અને બી માટે. શબ્દ જોજો ધ્રુવાંશ. અરિક્ત. અરિક્તનો મતલબ ખાલી નથી, કંઈક તો છે બંને પાસે. એ અને બી માટે એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી નો સંબંધ કહે છે. એ થી બી નો સંબંધ કોને કહેવાય? એ થી બી નો સંબંધ એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ. હવે જુઓ, બી થી એ પરનો સંબંધ, આવું બોલીએ તો બી થી એ પરનો સંબંધ. બરાબર તમે બોલ્યા. બી ક્રોસ એ નો કોઈ પણ ઉપગણ, અને આ ઉપગણ આરને કહેવાય બી થી એ પરનો સંબંધ. પહેલો જે ગણ લખ્યો હોય તેનાથી તે બીજા ગણ પરનો સંબંધ, આવો મતલબ છે. માની લેવો કે વાય ક્રોસ એક્સ નો કોઈ પણ સબસેટ છે. વાય ક્રોસ એક્સ નો કોઈ પણ સબસેટ એ કોનાથી કોના પરનો સંબંધ છે? વાય થી એક્સ પરનો સંબંધ. વાતમાં સમજ પડી ગઈ? તો આ છે સંબંધનો મતલબ. હવે માની લેવો કે તમે કોઈ સોસાયટીમાં રહેતા છો. બરાબર. સોસાયટીમાં બે ગલી છે, પહેલી ગલી અને બીજી ગલી. પહેલી ગલીમાં 5 ઘર છે, બીજી ગલીમાં 5 ઘર છે. તો આ બે સોસાયટીની બે ગલી વચ્ચે પણ સંબંધ હોય છે. શું હોય છે? સંબંધ હોય છે. સોસાયટીમાં બે ગલીઓ વચ્ચે પણ સંબંધ હોય છે. બરાબર. અને આ સંબંધ શું હોય છે? ધ્રુવાંશ, તું ઊંધા ઊંધા સંબંધ વિશે ના વિચાર. બરાબર. તો આ જે સંબંધ છે તે સંબંધ માની લેવો કે એક ગલીનો કોઈ એક માસી બીજી ગલીમાં જાય છે અને ગોસિપ કરે છે, વાતચીતો કરે છે, પછી કોઈ વાર ખાંચા માંગવા જાય. બરાબર. કઈ ને કઈ વસ્તુની આપલે થતી હોય. સમજ પડે છે વાતમાં? હવે પહેલી સોસાયટીમાં માની લેવો કે 3 ઘર છે, 101, 102, 103. અને બીજી ગલીમાં બી 3 ઘર છે, 201, 202, 203, આવી રીતના. સમજ પડી? તો જો આ બે ગલી વચ્ચે સંબંધ બનાવવો હોય તો આ 101 ના ઘરવાળા વ્યક્તિ 202 સાથે સંબંધ બનાવી શકે છે. આ સંબંધ કોઈ બી સંબંધ હોઈ શકે છે. બરાબર. સમજી ગયા? સંબંધનો મતલબ કંઈક કમ્યુનિકેશન થવું જોઈએ, કંઈક કનેક્શન થવું જોઈએ. પછી એ કોઈ વસ્તુ માંગવાનો સંબંધ હોય કે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, દોસ્તીનો સંબંધ હોય. સમજી ગયા? પછી ઘરે ટીવી જોવા જવાનો સંબંધ હોય. હવે જો આ પહેલી શક્યતા છે. આવી રીતના ઘણી બધી શક્યતા આવે. કેટલી શક્યતા આવે? ઘણી બધી શક્યતા. બીજી શક્યતા, જો આનો મતલબ એવો કે 101 અને 202 વચ્ચે સંબંધ છે, પરંતુ 102 અને 103 નો આમાંથી કોઈ હાથે કોઈ સંબંધ નથી. 101 એ 201 ના ઘરે જતો નથી, દુશ્મની છે, જોઈ હોની મોરું હોની જોઈ.
કદાચ જોવાઈ જાય તો ગાળ નીકળી જાય મોરામાંથી, એવો સંબંધ છે. બરાબર છે. દુશ્મનીનો સંબંધ, ધ્રુવાંશ, દુશ્મની પણ એક સંબંધ છે. શું છે? સંબંધ છે. ચાલો, એવી રીતના બીજી શક્યતા 101 એ 203 સાથે કોઈ સંબંધમાં હોય, 102 એ 202 સાથે, આવું પણ હોય. આ 101 એ 303 સાથે વાતચીત કરતું હોય તો આ રીતના બી સંબંધ હોય. એટલે કે બે સોસાયટી વચ્ચે પણ સંબંધની ઘણી બધી શક્યતા છે. કેટલી શક્યતા છે? ઘણી બધી. આ એક સંબંધ છે, આ બીજો સંબંધ છે. ચાલો, હવે આપણે આ જે વસ્તુ આપી છે, જે વ્યાખ્યા આપી છે, તેના અનુસંધાનમાં હજી આપણે વ્યવસ્થિત રીતે સમજીએ એક ઉદાહરણ દ્વારા. એક્ઝામ્પલ, માની લેવો કે એ બરાબર છે AB અને B બરાબર છે 1 2. તો A ક્રોસ B, જુઓ સંબંધમાં સૌથી પહેલા ક્રોસ ગુણાકાર આવે. A ક્રોસ B નો જવાબ બોલો. A,1 A2 B1 B2. સમજ પડી વાતમાં? તો આ મેં શું લખ્યું છે? A ક્રોસ B. હવે સંબંધની વ્યાખ્યા શું હતી? મારે A થી B પરનો સંબંધ જોઈતો હોય તો શું હતી વ્યાખ્યા? A ક્રોસ B નો કોઈ પણ ઉપગણ એ સંબંધ છે. ચાલો, હવે હું A ક્રોસ B ના ઉપગણો લખીશ. A ક્રોસ B ના ઉપગણો. પહેલો ઉપગણ ખાલી ગણ. બીજો 1 2 3 4 એટલે 2 ની ઘાતમાં 4 કેટલા થાય? એટલે કે 2 ની ઘાતમાં 4 એટલે 16 ઉપગણ આવશે. તેમાં બીજો A1, ત્રીજો A2, ચોથો B1, એના ભાઈ પાંચમો B2, છઠ્ઠો A1 A2. બે ઘટક હવે લેતા જાજો. A1 ફિક્સ રાખજો અત્યારે. A1 B1, પછી આઠમો A1 B2. હવે A1 નું બધા કામ પૈતું. હવે A2 નો વારો ને રાઈટ સાઈડમાં જ જવાનું. A2 B1, એના પછી 10મું A2 B2. A2 નું બધા પૈતું. હવે એક જ બાકી રહ્યું B1 B2. બે ઘટકો વાળા તમામ પૂરા. હવે એના પછી 3 ઘટકો A1 A2 B1. પહેલા બે ફિક્સ કરજો આમાં. પહેલા બે A1 A2 B2. હવે ખાલી પહેલું ફિક્સ કરો. પહેલું ફિક્સ કરો A1 ને. તો A1 B1 B2. ચલો, પહેલાનું બધા કામ પૈતું. હવે એના પછી બસ એક જ બાકી રહ્યું આ 3 A2 B1 B2. અને છેલ્લું આખે આખું જ A ક્રોસ B આખે આખું. અહીંયા A ક્રોસ B લખી દેવું તો બી ચાલે, અથવા આ રીતે A1 A2 B1 B2 લખી દેવું તો પણ ચાલે. તો જુઓ, આ મેં 16 ઉપગણ લખ્યા છે ને, આ 16 જુદા જુદા A થી B પરના સંબંધ છે. શું છે? જુદા જુદા A થી B પરના 16 સંબંધ. કેટલા સંબંધ? 16 સંબંધ. એમાં 2 જ ઘટક છે, બોલો. બીમાં 2 જ ઘટક છે. અને એમાં 2 ઘટક હોય ને બીમાં 2 ઘટક હોય તો એના 2 ઘટકો એ બીના 2 ઘટકો સાથે 16 રીતે જુદી જુદી રીતે સંબંધ બનાવી શકે છે. 16 સંબંધ. કેટલા સંબંધ? 16 સંબંધ. પહેલો સંબંધ છે ફાઈ, ખાલી સંબંધ. એનો મતલબ કે આ બેની વચ્ચે જે સંબંધ છે તે સંબંધ નામનો સંબંધ છે, બાકી એ સંબંધ નથી તેવો સંબંધ છે. સમજ્યા? કોઈ કનેક્શનનું નથી, કોઈનું કોઈ હાથે કનેક્શન નહીં તેવો સંબંધ. એને પણ એક સંબંધ કહેવાય. સંબંધ નહીં રાખવો બી એક સંબંધ છે. બરાબર ધ્રુવાંશ? એટલે સંબંધ નહીં રાખતો બી તું સંબંધમાં છે એમ સમજી લે. ચાલો, એના પછી જોવો, એનો એક હાથે સંબંધ. એનો એક હાથે. પછી આ ત્રીજું એમ કે એનો 2 હાથે. પછી એમ કે બીનો એક સાથે સંબંધ, બીનો 2. એના પછી છઠ્ઠું, એનો એક હાથે બી એનો 2 હાથે બી સંબંધ, પણ બીનો કોઈ હાથે નહીં. એવી રીતના સાતમામાં એનો એક હાથે બીનો એક હાથે. બગડો એમ કે મારી હાથે તો કોઈ સંબંધમાં જ નહીં મળે. બરાબર છે? એના પછી આઠમું, એનો એક હાથે બીનો 2 હાથે. એમ એટલે આવી રીતના કેટલા સંબંધ બને જુદા જુદા પ્રકારના? 16 સંબંધ. બધાનો જ બધા હાથે સંબંધ. તો એ છે આ 16મું A ક્રોસ B. આ છેલ્લે જે લખ્યું છે તે છે A ક્રોસ B. અને A ક્રોસ B નો મતલબ એના દરેક ઘટકો બીના દરેક ઘટકો સાથે કોઈને કોઈ રીતે સંબંધમાં છે. સમજ પડી? હવે જો એ અહીંયા કેટલા સંબંધ મળ્યા તમને? જુદા જુદા 16.
બરાબર. આ સંબંધની શક્યતાઓ છે, આ દરેકે દરેક સંબંધ છે કે 12મી શક્યતા કે એનો એક હાથે હોય, એનો બે હાથે હોય, બીનો એક હાથે હોય. આવી રીતના જુદી જુદી શું છે, આ બધી શક્યતા છે. સમજ પડે છે વાતમાં? હવે એમાં મેં માની લઉં એક ઘટક વધારી દઉં, હે અહીંયા સી નાખી દઉં, એટલે એમાં 3 ઘટક થયા, બીમાં 2 ઘટક થયા, તો એ ક્રોસ બીમાં કેટલા થઈ જશે? એમાં 3, બીમાં 2, તો એ ક્રોસ બીમાં 3 દુ 6 ઘટક, 3 ગુણ્યા 2 3 દુ 6 ઘટક. તો એ ક્રોસ બી ના હવે ઉપગણ કેટલા? 2 ની ઘાતમાં 6, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, 64 ઉપગણ. અને આ 64 ઉપગણ એ કોઈને કોઈ પ્રકારનો સંબંધ છે, 64 સંબંધ. એક ઘટક વધારી દીધો તો સંબંધ સીધા હોલમાંથી 64 પર પહોંચી ગયું. સમજી ગયા તમે વાતમાં? એક ઘટક, ખાલી એક ઘટક વધાર્યું એટલે સંબંધો જુઓ કેટલા બધા, ડાયરેક્ટ 16 પરથી 64 સંબંધ. હવે જો એમાં 3 ઘટક, બીમાં બી માની લો કે હજી એક ઘટક વધારીએ, 3 ઘટક લઈ લઈએ, તો 3 તાલી 9, 2 ની ઘાતમાં 9, 64 દુ 128 દુ 256 દુ 512, ડાયરેક્ટ 64 માંથી 512 સંબંધ. સમજી ગયા? એટલે એક ઘટક બી વધી જાય ને એટલે સંબંધના ઢગલા ઢગલા બેસી જાય. સમજી ગયા છે? ઓહ, પૈસા માંગવાનો સંબંધ. કોણ હે ધ્રુવાંશ? આવું ચાલો કેવું પડે. ધ્રુવાંશ પ્રેરણા પાસે પૈસા બી માંગે છે, હે ધ્રુવાંશ? પૈસે કા સંબંધ. ચાલો, આપણા બે વચ્ચેનો સંબંધ ખબર છે ને, વિદ્યાર્થી અને શિષ્યનો સંબંધ. સોરી, વિદ્યાર્થી અને ગુરુ. ઊંધું બોલાઈ ગયું. ગુરુ અને શિષ્યનો સંબંધ. બરાબર છે. પછી આ તમારા બે વચ્ચે કયો સંબંધ છે? ધ્રુવાંશ ને માન વચ્ચે દુશ્મની, મિત્રતા. બરાબર છે. ઓકે, વેરી ગુડ. પછી કોઈ દુશ્મનીનો સંબંધ નથી? કયો? કોની હાથે? દેવ. ગેમ. દેવ દુશ્મન છે માનનો. ગેમ. ચલો, મને એક ખબર છે, એક ગયા વર્ષે દક્ષા અને ભૂમિ દુશ્મનીનો સંબંધ હતો, પછી દુશ્મની દોસ્તીમાં બદલાઈ ગઈ હતી. અત્યારે બેવ જણ કોમર્સમાં હાથે બેહીને ભણે છે. દક્ષા એટલે ખબર પડી ને કોણ? પેલો ભૂલી ગયો દક્ષાને. દિશા, દિશા. ચાલો, ઓકે. શું થયું ભાઈ? ઓકે, સંબંધમાં મસ્ત સમજ પડી ગઈ છે તમને? ક્લિયર? આમાં કઈ ને કઈ તકલીફ? ઓકે, હવે છે ને જોજો, આમાંથી મેં માની લઉં કે કોઈ એક સંબંધ આ લીધો, આ એક સંબંધ લીધો, તો તમે સંબંધને કિરણ આકૃતિ વડે દર્શાવી શકો છો. સંબંધને દર્શાવવાની પણ કેટલી રીત છે? એમ તો 2 રીત છે. નંબર 1 યાદીની રીત, આ છે યાદી. નંબર 2 ગુણધર્મની રીત. બરાબર, ગુણધર્મ આપણે બનાવીશું જે તે દાખલામાં આવશે. પછી છે ને સંબંધનું દ્રશ્ય નિરૂપણ બી આવે. શું આવે? દ્રશ્ય નિરૂપણ. એને કહેવાય કિરણ આકૃતિ. શું કહેવાય? કિરણ આકૃતિ. પહેલા ચેપ્ટરમાં વેન આકૃતિ આવતી ને, હવે અહીંયા આવશે કિરણ આકૃતિ. સંબંધ કોની વચ્ચે હોય છે? 2 ગણો વચ્ચે. તો અહીંયા 2 ગણ દર્શાવતા તમારે આ રીતના આને કહેવાય ઉપવલય આકારના વર્તુળો દોરવાના, એટલે કે ઉપવલય દોરવાના. આમાં કેપિટલ એ ના ઘટક, આમાં કેપિટલ બી ના. કેપિટલ એ ના ઘટક છે એ ને બી, આ રીતના ટપકા મૂકવાના. કેપિટલ બીમાં છે 1 ને 2. હવે માની લો કે આ સંબંધ લીધો, તો એનો શું એક સાથે સંબંધ છે? હા, તો એને એક સાથે જોડવાનું તીર મારીને. એનો 2 સાથે સંબંધ છે એટલે આ એ જે છે તે 2 પર તીર છોડશે. બીનો એક સાથે સંબંધ છે તો આ બી 1 પર તીર છોડશે. પણ આમાં બીનો 2 સાથે સંબંધ નથી લખ્યો એટલે બી એ 2 પર તીર નહીં છોડવાનું. સમજ પડી? તો આને કહેવાય કિરણ આકૃતિ, આને કહેવાય દ્રશ્ય નિરૂપણ સંબંધનું. ઓકે, તો મતલબમાં એના ઘટકો એ બીના ઘટકો પર તીર છોડવાનું. આ એનો ઘટક એ બીના કોઈ બી ઘટક પર તીર છોડી શકે છે. કોઈ એક ઘટક પર તીર છોડે, કોઈ 2 ઘટક પર તીર છોડે, એ એની ઈચ્છા. એ જેની સાથે સંબંધ બનાવવો હોય તે રીતે. એ રીતના બીએ પણ જેના પર તીર છોડવા હોય, જેટલા તીર છોડવા એટલા છોડી શકે. સમજ પડી? તો આ તીર છોડવાની પ્રક્રિયા છે સંબંધ. બરાબર, એના ઘટકો બીના ઘટકો પર તીર છોડે અને આવા તીર છોડ્યા પછી જે વસ્તુ દેખાય છે તે એક સંબંધ છે. શું છે? સંબંધ. જેને જેના પર તીર છોડવું હોય તે છોડી શકે. હવે આલોકની ઈચ્છા થઈ કે એ અને બીએ કોઈ પણ ઘટક પર તીર નથી છોડવું, તો એક બી તીર નહીં દોરવાના, તે બી સંબંધ છે અને એ છે ખાલી સંબંધ.
કયો સંબંધ? ખાલી સંબંધ. એ અને બી એ અને બી ના દરેક ઘટકો, એ ના દરેક ઘટકો બી ના દરેક ઘટકો પર તીર છોડે તો આ છે સાર્વત્રિક સંબંધ. કયો સંબંધ? સાર્વત્રિક સંબંધ. સમજ પડી ગઈ છે તમને વાતમાં? ક્લિયર છે? કઈ તકલીફ? આગળ વધીએ. ચાલો હવે જોજો આ A,1 જોજો આ જે મેં લખ્યું છે આને એક સંબંધ કહી શકાય. તો આ A,1 જે છે તે સંબંધ આરમાં છે. એનો મતલબ એ અને એકની વચ્ચે સંબંધ છે. તો આ જે બીજો ઘટક છે ને, બીજો ઘટક તેને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવાય. એક એ એનું પ્રતિબિંબ છે, બે પણ એનું પ્રતિબિંબ છે, એક એ બીનું પણ પ્રતિબિંબ છે. દ્વિતીય ઘટક પ્રથમ ઘટકનું પ્રતિબિંબ, પ્રથમ ઘટક દ્વિતીય ઘટકનું પૂર્વ પ્રતિબિંબ. જે પહેલું હોય તે પૂર્વ પ્રતિબિંબ, જે બીજું હોય તે પ્રતિબિંબ. બીજો એ પહેલાનું પૂર્વ પ્રતિબિંબ, પહેલો એ બીજાનું પૂર્વ પ્રતિબિંબ. સમજ પડી? ચાલો આ સંબંધમાં કોણ કોનું પ્રતિબિંબ છે? બીનું પ્રતિબિંબ 2, 2નું પૂર્વ પ્રતિબિંબ બી. સમજ પડતી છે તમને આ બધી વસ્તુમાં? ચાલો તો સંબંધની વ્યાખ્યામાં તમને પરફેક્ટ સમજ પડી ગઈ. પછી અહીં એક લીટી લખેલી છે, A ક્રોસ B નો ઉપગણ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક x અને બીજા ઘટક y વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત કરવાથી મળે છે. એના ઘટક અને બીના ઘટક વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરો. સંબંધ. ચાલો આગળ વધીએ છે. બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહે છે. હમણાં જ મેં સમજાવ્યું કીર્તન કે બીજો ઘટક શું છે? પ્રથમ ઘટકનું પ્રતિબિંબ. અને પ્રથમ ઘટક એ બીજા ઘટકનું પૂર્વ પ્રતિબિંબ છે. બીજા ઘટકનું પૂર્વ પ્રતિબિંબ છે. પ્રતિબિંબને ઇંગ્લિશમાં કહેવાય ઇમેજ. સંબંધ એટલે રિલેશન, પ્રતિબિંબને કહેવાય ઇમેજ. પ્રતિબિંબ એટલે ઇમેજ, પૂર્વ પ્રતિબિંબ પ્રી ઇમેજ, રિવર્સ ઇમેજ, પ્રી ઇમેજ. ઓકે. વ્યાખ્યા નંબર 3. જો R એ A થી B નો સંબંધ હોય તો R ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને R નો પ્રદેશ કહે છે. પ્રદેશની વ્યાખ્યા છે આ. શાની વ્યાખ્યા છે ધ્રુવાંશ? પ્રદેશની વ્યાખ્યા. કોને કહેવાય પ્રદેશ? R છે A થી B પરનો સંબંધ. A થી B પરનો સંબંધ એટલે કે R છે સબસેટ કોનો? A ક્રોસ B નો. તો આ જે સંબંધ R છે તે A થી B પર છે. તો સંબંધ જે તમે લખેલો છે તેમાં જે બી ક્રમયુક્ત જોડ છે તેના પ્રથમ ઘટકથી બનતા ગણને સંબંધ R નો પ્રદેશ કહેવાય. પ્રથમ ઘટકથી બનતો ગણ. ફોર એક્ઝામ્પલ આ 12મો જોવો. આ જે સંબંધ મેં લખેલો છે આનો પ્રદેશ શું? પ્રથમ ઘટકથી બનતો ગણ. પ્રથમ ઘટકથી બનતો ગણ. આનો પ્રદેશ છે A, B. સમજ પડી વાતમાં? પ્રથમ ઘટકથી બનતો ગણ. ચાલો આનો પ્રદેશ. આના પ્રદેશમાં પ્રથમ ઘટક તરીકે માત્ર B છે. સમજ પડી ને? ચાલો એના પછી આનો પ્રદેશ A, B. તો આને કહેવાય પ્રદેશ. આનો પ્રદેશ પ્રથમ ઘટક તરીકે કોઈ નથી 5. એ ભાઈ આ પહેલો ઘટક છે એ. તો કોણ બોલેલું? B. મનસુખ. ચાલો ઓકે. સમજ પડી ગઈ બધાને? પ્રદેશમાં સમજ પડી ગઈ? R એ A થી B પરનો સંબંધ. તો R માં જેટલી પણ ઓર્ડર પેર છે તેનો પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે R નો પ્રદેશ. કોનો પ્રદેશ ધ્રુવાંશા? R નો પ્રદેશ. એના પછીની વ્યાખ્યા છે સહપ્રદેશની. જોજે ધ્રુવાંશ. R એ કોનાથી કોના પરનો સંબંધ? A થી B નો સંબંધ. તો આ જે B છે ને B, તેને સહપ્રદેશ કહેવાય. સંબંધ R નો સહપ્રદેશ. ઓકે. એના પછી વિસ્તારને સમજીએ. પ્રદેશમાં હતું પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે વિસ્તાર. તો જો R એ A થી B નો સંબંધ હોય તો R ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને R નો વિસ્તાર કહેવાય. વિસ્તારને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. પ્રદેશને કહેવાય ડોમેઇન ને વિસ્તારને કહેવાય રેન્જ. વિસ્તારનો મતલબ બીજા ઘટકથી બનતો ગણ. ચાલો આનો વિસ્તાર બોલો. વિસ્તાર. બરાબર બોલો ધ્રુવાંશ. 1 ને 2. વેરી ગુડ. ચાલો એના ભાઈ ધ્રુવાંગ. આનો વિસ્તાર ખાલી 2 જ. ચાલો એ કીર્તન. આનો વિસ્તાર. આનો કઈ જ નહીં મળે બિચારા પાસે એટલે 5. આનો વિસ્તાર. વિસ્તારમાં 2. ચાલો આનો વિસ્તાર 1 ને 2. સમજ પડતી છે ને?
ચાલો હવે આ જે 15મો લખેલો છે ને આનો સહપ્રદેશ બોલો. બી. પછી આનો સહપ્રદેશ તો જરાક સમજો આ જેટલા બી સંબંધ છે તે કોનાથી કોના પરના છે? એ થી બી પરના, કેમ કે એ ક્રોસ બી ના ઉપગણો છે. તો સહપ્રદેશનો મતલબ કે જેના પરનો સંબંધ, જેના પરનો તે સહપ્રદેશ. આ સંબંધ કોના પરનો છે? બી પરનો. એ થી બી પરનો. બી પરનો એટલે બી સહપ્રદેશ, બધા માટે જ સહપ્રદેશ બી, બધા જ માટે. આ છે સહપ્રદેશની વ્યાખ્યા. સમજો ગણ બી ને આર નો સહપ્રદેશ કહેવાય. પછી સંબંધમાં ભલે કઈ નહીં હોય, ખાલી ગણ હોય તો બી આનો સહપ્રદેશ છે બી. શું છે સહપ્રદેશ? બી. સમજ પડી જશે વાતમાં. સહપ્રદેશને ઇંગ્લિશમાં કહેવાય કોડોમેઇન. પ્રદેશ પ્રથમ ઘટકથી બનતો ગણ, વિસ્તાર દ્વિતીય ઘટકથી બનતો ગણ, સહપ્રદેશ જેના પરનો તે સહપ્રદેશ. અન્ડરસ્ટુડ? આ 3 શબ્દનો મતલબ ક્લિયર? કેમ કે આ 3 વસ્તુ જ બધા દાખલામાં આવશે. પ્રદેશ શોધો, વિસ્તાર શોધો, સહપ્રદેશ શોધો. પ્રદેશ પ્રથમ ઘટકથી બનતો ગણ, વિસ્તાર દ્વિતીય ઘટકથી બનતો ગણ અને સહપ્રદેશ જેના પરનો તે સહપ્રદેશ. ચાલો, અને બીજી એક વસ્તુ કે વિસ્તાર જે છે ને, વિસ્તાર તે સહપ્રદેશનો ટુકડો હોય છે. બરાબર? આ દરેકે દરેક સંબંધ માટે સહપ્રદેશ છે બી, પણ વિસ્તાર, આનો વિસ્તાર જો ફાઈ એ બી નો સબસેટ છે. બી માં છે 1 2. પછી આ જોવો વિસ્તાર, આમાં વિસ્તારમાં 2 જે આ બી નો સબસેટ છે. આનો વિસ્તાર છે 1 2 જે બી નો સબસેટ છે. અહીંયા નીચે ઇક્વલ નો મતલબ ઇક્વલ બી હોઈ શકે. વિસ્તાર એ સહપ્રદેશ જેટલો બી હોઈ શકે, અથવા વિસ્તાર એ સહપ્રદેશનો ટુકડો બી હોઈ શકે. સમજ્યા? વિસ્તાર શું છે? સહપ્રદેશનો ટુકડો અથવા સહપ્રદેશ પોતે. ઓકે, ચાલો. સંબંધને યાદીમાં લખાય અથવા ગુણધર્મમાં લખાય. કિરણ આકૃતિ એ સંબંધનું દ્રશ્ય નિરૂપણ છે. સમજાઈ દીધું. એના પછી હવે જો મેઇન વસ્તુ સમજવાની છે. હવે ધ્યાન આપજો બધા. તમને એમ પૂછવામાં આવે કે ભાઈ ગણ એ માં 4 ઘટક છે, ગણ બી માં 2 ઘટક છે, તો એ થી બી પરના સંબંધોની સંખ્યા કેટલી? એ થી બી પરના સંબંધોની સંખ્યા કેટલી? ચાલો બોલો. ચાલો, કેટલાક બાળકો કહે છે 8. જાનકી, તારું કઈ કેવું છે? 64. કેમ 64? અને 2 ની ઘાતમાં 8 એ 64 ની થાય. એક જે થતું હોય તે. સમજી ગયા? ભાઈ તમારે જે 8 બોલ્યા તે 8 તો તમે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા બોલ્યા કે ભાઈ 4 દુ 8. અને સંબંધની વ્યાખ્યા એકવાર યાદ કરો પાછી કે સંબંધ શું છે? એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ, એટલે જેટલા ઉપગણ એટલા સંબંધ. દરેક ઉપગણ સંબંધ છે, તો જેટલા ઉપગણ એટલા સંબંધ. તો એ ક્રોસ બી ના ઉપગણ કેટલા? 2 ની ઘાતમાં 8. 2 ની ઘાતમાં 8. કેમ કે એ ક્રોસ બી માં 8 ઘટક, તો એ ક્રોસ બી ના ઉપગણ 2 ની 8 ઘાત ને દરેક ઉપગણ સંબંધ. યાદ રાખજો, આ તમારી સ્કૂલની પ્રથમ પરીક્ષામાં આ સવાલ પૂછાવાનો છે. આ તમને કહી દીધું. બરાબર છે? 2 ની 8 ઘાતનો જવાબ જે થતો હોય તે. વાતમાં સમજ પડી ગઈ? ધ્રુવાંશ, કેપિટલ એ માં 10 ઘટક છે ને કેપિટલ બી માં 3 ઘટક. ચાલ બોલ, એ થી બી પરના સંબંધોની સંખ્યા. 10 તાલી 30 એટલે 2 ની ઘાતમાં 30. પેલો એમ કે 30 ની ઘાતમાં 2 એમ કહે છે. તો હું બોલતો હતો 30 ની એવું કઈ બોલતો હતો. હું 30 ની હું 2 ને 30 એમ કહે છે. 2 ને 30 એટલે 2:30 વાગે તું ક્યાં જવાનો? પ્રેરણા પાસે જવાનો. તને શરમ આવે? રવિવારનો સદુપયોગ કર ભાઈ. વાંચવા લખવાના ટાઈમે તું બીજે જાય. જો ગણ એ થી ગણ બી પરના કુલ સંબંધોની સંખ્યા એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા બરાબર થાય. જો એ માં પી ઘટક હોય, બી માં ક્યુ ઘટક હોય, તો એ ક્રોસ બી ના ઘટકો એટલે આ બેવનો ગુણાકાર પી ક્યુ અને સંબંધોની સંખ્યા એટલે 2 ની ઘાતમાં પી ક્યુ. સમજ પડી? આપણે આપણી રીતે આ વસ્તુ લખીએ. એ જોઈ, એ થી બી પરના સંબંધોની સંખ્યા. માના સંબંધ એટલે શું? એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ એટલે સંબંધ. તો દરેક ઉપગણ સંબંધ છે, તો કેટલા ઉપગણ?
બેની ઘટમાં જેટલા ઘટક હોય એટલા ઉપગણ, તો A ક્રોસ B માં કેટલા ઘટક? બે A ક્રોસ B માં ઘટક, તો આ ઉદાહરણમાં ઘટક હતા 4 દુ 8 ઘટક, એટલે બેની ઘટમાં 8. સમજ પડી? તો અહીંયા A થી B પરના સંબંધોની સંખ્યાનું સૂત્ર બેની ઘટમાં હું લખવાનું A ક્રોસ B ના ઘટકોની સંખ્યા, અને A ક્રોસ B ના ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ A ક્રોસ B. બેની ઘટમાં નંબર ઓફ A ક્રોસ B. સમજ પડી? આગળ વધીએ. એના પછી A થી A પરનો સંબંધ જોજો. કોઈ ગણ પોતે પોતાના પર બી સંબંધ બનાવી શકે છે. એક જ ગલીના લોકો બી અંદર અંદર એકબીજા સાથે વાતચીત કરી શકે, એકબીજાના ઘરે લીંબુ મરચા માંગવા જઈ શકે છે, ખાંચા માંગવા જઈ શકે છે, દારૂ પીવા જઈ શકે છે રાતના. સમજી ગયા? આજુબાજુ પડોશીમાં બી સંબંધ બની શકતા હોય છે ધ્રુવાંશ. તો A થી A પરનો સંબંધ જ્યારે તમને એમ કહેવામાં આવે કે A થી A પરનો સંબંધ, તો એનો શું મતલબ છે? A ક્રોસ A નો સબસેટ. A ક્રોસ A ના દરેક સબસેટને A થી A પરનો સંબંધ કહેવાય. અને ધ્યાન યાદ રાખજો, A થી A પરના સંબંધને A થી A પરના સંબંધને A થી A પરના સંબંધને ટૂંકમાં A થી A પરના સંબંધને ટૂંકમાં A પરનો સંબંધ કહે છે. શું કહે છે? A પરનો સંબંધ કહે છે. A પરનો સંબંધ એટલે A થી A પરનો, એમ સમજવાનું. તમને એમ કહેવામાં આવે B પરનો સંબંધ, હે B પરનો સંબંધ તો એક પરથી બીજા પર હોય, તો B પરનો એટલે B પરનો એમ બોલે એટલે બાય ડિફોલ્ટ હું સમજવાનું B થી B પરનો, X પરનો X થી X પરનો. સમજી ગયા ને? ગૂંચવા ત્યાંની. કોઈ દાખલામાં આવું કંઈક આવી જાય તો ગૂંચવાશો નહીં. ચાલો, બધું ક્લિયર? તો દાખલા ચાલુ કરી દઈએ. ઉદાહરણ 7. A બરાબર 1 2 3 4 5 6. R બરાબર, જો આ ગુણધર્મની રીતે સંબંધ આપેલો છે. આ જ્યાં બી R દેખાય ત્યાં સંબંધ, R શબ્દ આવે એટલે સંબંધ. અને બીજી એક વસ્તુ બી મગજમાં ક્લિયર રાખજો, જ્યારે બી સંબંધની વાત આવશે ત્યારે સૌથી પહેલા બે ગણ હશે. કેટલા ગણ હશે? બે ગણ. અને કેટલાક દાખલામાં એક જ ગણ હોય તો આપેલા ગણનો તેના પરનો જ સંબંધ. આ A થી A પર છે, એમ સમજજો. અને બીજું કે સંબંધમાં હંમેશા ક્રમયુક્ત જોડ આવે, ઓર્ડર પેર આવે. આ વસ્તુ બી ભૂલતા નહીં. સંબંધ ક્યારે છે? કે જ્યારે બે ગણ છે. બે ગણ વગર સંબંધ નહીં આવે. આ યાદ રાખજો. એટલે શરૂઆતમાં ગણ આવશે, પછી સંબંધ. સંબંધ કોની વચ્ચે હોય છે કીર્તન? બે ઘટકોની વચ્ચે. એટલે અહીંયા ક્રમયુક્ત જોડ, ઓર્ડર પેર આવશે જ. R બરાબર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં y બરાબર x+1. આ છે x અને y વચ્ચેનો સંબંધ, કે y એ x થી એક મોટો છે. આવો સંબંધ છે. ઊંધું બી બોલાય, x એ y થી એક નાનો છે. આ સંબંધ કોનાથી કોના પર છે ધ્રુવાંશ? R એ A થી A પર વ્યાખ્યાયિત છે. R એ A થી A પરનો સંબંધ. કીર્તન કોનાથી કોના પરનો? A થી A પરનો. કેમ કે આમાં એક જ ગણ આપ્યો છે. A થી A પરના સંબંધને ટૂંકમાં શું કહેવાય? A પરનો સંબંધ. ચાલો, નંબર 1 કિરણ આકૃતિથી દર્શાવો. નંબર 2 પ્રદેશ સપ્રદેશ વિસ્તાર મેળવો. જો શક્ય હોય તો સંબંધ ગુણધર્મમાં હોય તો પહેલા એને યાદીમાં ફેરવી દેવાનો. સૌથી પહેલા ડેટા. ધ્રુવાંશ બોલતો જા. અહીં A બરાબર, એના પછી સંબંધ R બરાબર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં y બરાબર x+1. જો સમજી જજો હે તમે. આ સંબંધ કોનાથી કોના પરનો છે? એમ નહીં કહેતા x થી y પરનો, A થી A પરનો. એટલે આ x ના, આ જે બી x છે તે A માંથી આવે છે, જે પણ y છે તે બી A માંથી આવે છે. સમજ્યા ને? પ્રથમ ઘટક A માંથી, બીજો ઘટક બી A માંથી. A થી B પરનો હોય તો પહેલો ઘટક A માંથી, બીજો ઘટક B માંથી. ચાલો, હવે આપણે આને યાદીમાં ફેરવીએ છીએ. તો જોજો, x બરાબર આમાંથી લેવાનું, તો પહેલા 1 લેવો. x બરાબર 1, તો 1 + 1 કેટલા થાય? 2. તો y બરાબર 2, એટલે 1 ને 2 વચ્ચે સંબંધ બન્યો. પછી x બરાબર 2, તો 2, 2 ને 1 3 લખાવો. 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6, પછી 6 ને 1 7. લખું? 6 7 લખું? કેમ? 7 એ A માં નથી. A થી A પરનો સંબંધ, તો એના ઘટક સાથે સંબંધ બનાવવાનો હોય તો બહારવાળાને અંદર નહીં નખાય. સમય જાય ધ્રુવાંશ. સોસાયટીમાં બહારવાળા આવી જાય તો ધ્યાન રાખ, નહીં તો પ્રેરણાને પછી જોયા રાખશે. ચાલો, તો સમજી ગયા ને? 7 આમાં નથી એટલે 7 ને આપણે 6, 7 ને નહીં લીધું. ચાલો, હવે તમને પહેલા કીધું છે કિરણ આકૃતિ. નંબર 1 છે કિરણ આકૃતિ.
કિરણ આકૃતિમાં તમારે આ રીતના બે મોટા વર્તુળો દોરવાના. ઉપવલય કહેવાય આને એમ તો. કોનાથી કોના પરનો સંબંધ છે? એટલે આ બી એ ને આ બી એ. સમજ જા. ઘટકો લખો. એના ઘટકો 1 થી 6, 1 2 3 4 5 6. પાછા એના ઘટકો 1 2 3 4 5 6. ટપકા મારી દેવાના. ચાલો ભાઈ તીર મારવાનું છે. તીર તો 1 એ 2 પર તીર માર્યું. 1 નો 2 સાથે સંબંધ છે. તીર આ રીતે બી મરાય અથવા આ રીતે વચ્ચે બી તીર કરાય. ચાલે. 2 નો કોની હાથે? 3 હાથે. 3 નો 4 હાથે. 4 નો 5 હાથે. 5 નો 6 હાથે. સમજ પડી ગઈ? ચાલો હવે આપણે આ સંબંધ માટે શું શું લખવાનું છે? આર નો પહેલા પ્રદેશ. જો પ્રદેશ પ્રથમ ઘટકથી બનતો ઘન એટલે પ્રદેશ. પ્રથમ ઘટક 1 2 3 4 ને 5. પછી બીજું વાંચો ધ્રુવાંશ. બીજું આર નો સહપ્રદેશ. સહપ્રદેશમાં હું સમજાવેલું? હા, હું આવે સહપ્રદેશ એ. સંબંધ કોનાથી કોના પર છે? સંબંધ કોનાથી કોના પર છે? એ થી એ પર. એટલે જેના પર હોય તેને સહપ્રદેશ કહેવાય. જેના પર હોય. કોના પર હોય? જેના પર હોય તેને સહપ્રદેશ કહેવાય. તો સંબંધ કોના પર છે? અહીંયા એ પર. એટલે એને શું કહેવાશે? સહપ્રદેશ કહેવાશે. ચાલો એના પછી ત્રીજું હું માંગેલું છે આર નો વિસ્તાર. ચાલો યસ, વિસ્તારમાં દ્વિતીય ઘટકથી બનતો ઘન 2 3 4 5 ને 6. સમજ પડતી છે ને બધાને? કોનો લેક્ચર છે? SS. તો એક ઓકે, આશીષ સરનો લેક્ચર. બરાબર છે. તો એક કામ કરો, કૈલાસ સરને મળો. નહીં તો એક કામ કરો, ઓફિસમાં મળો ને એમ પૂછો અમારે ક્યાં બેસવાનું. નિધિ મેમને એમ કહ્યું કે 3 નંબરમાં રિંકેશ સરનો ક્લાસ ચાલે છે. જાઓ. ચાલો ધ્રુવાંશ કુમાર. તો ધ્યાન આપજો હજી એક વસ્તુ. કિરણ આકૃતિ જે હોય છે ને, કિરણ આકૃતિ, તેના પરથી બી પ્રદેશ અને વિસ્તાર ખબર પડી જાય ને. સહપ્રદેશ. જેને તીર છોડ્યું તે પ્રદેશમાં, જેને તીર વાગ્યું તે વિસ્તારમાં, અને આજે સેકન્ડ નંબર પર જે આખો ઘન છે તે સહપ્રદેશ. જેને તીર છોડ્યું તે પ્રદેશમાં. 1 2 3 4 5 તીર છોડ્યું, 6 નહીં છોડ્યું. એકને તીર નહીં વાગ્યું એટલે વિસ્તારમાં નહીં મળે. અને સહપ્રદેશ એટલે સેકન્ડ જે છે તે આખે આખો. સમજી ગયા? આ કિરણ આકૃતિ બહુ મસ્ત વસ્તુ છે. કોઈ બી વસ્તુનું ચિત્ર જે છે ને તે તમને વધારે સારી સમજૂતી આપે લખાણ કરતા. ઓકે ધ્રુવાંશ. ઉદાહરણ 8. આકૃતિમાં P થી Q નો સંબંધ દર્શાવેલ છે. દેખાય P થી Q પરનો સંબંધ? આ સંબંધને ગુણધર્મની રીતે, યાદીની રીતે ને પ્રદેશ વિસ્તાર લખો. ચાલો કનેક્શન બેહારજો. હે આ 9 કોના કોના પર તીર માર્યું? 3 ને -3, 4 2 ને -2, 25 5 ને -5. આ 1 ને તીર નહીં વાગ્યું. ચાલો તો અહીંયા 9 નું આ 3 -3 હાથે શું કનેક્શન છે? આ 4 નું 2 -2 હાથે, 25 નું 5 -5 હાથે વર્ગ છે. કોણ કોનો વર્ગ છે? જો યાદ રાખજો, P ના ઘટકોને x નામ આપવાનું, Q ના ઘટકોને y. તો x એ y નો શું છે અથવા y એ x નો શું છે? x એ y નો વર્ગ છે. બરાબર બોલ્યો. x એ y નો વર્ગ. y નો વર્ગ 5 નો વર્ગ આ 25. એટલે x છે y નો વર્ગ. ઊંધું બોલીએ તો નહીં ચાલે કે y એ x નું વર્ગમૂળ છે. ધ્રુવાંશ છે ના પાડી. બરાબર. y એ x નું વર્ગમૂળ કહેવાય. તો ધ્રુવાંશનો જવાબ સાચો છે. નહીં કહેવાય. કેમ એ સમજો. તમે એમ કહો 9 નું વર્ગમૂળ, તો 9 નું વર્ગમૂળ શું આવે? +3. -3 નહીં આવે. એટલે આ લોચો પડે. વર્ગમૂળ હંમેશા ધન. વર્ગમૂળનો જવાબ ક્યારેય પણ ઋણ નહીં. વર્ગમૂળ 9 એટલે +3 જ. વર્ગમૂળ 9 બરાબર -3. આ વાત ખોટી. સમજ પડી? એટલે આ જ લખવું પડે કે x શું છે? y નો વર્ગ. પરંતુ જો 1 નો વર્ગ કેટલો થાય? 1. આમાં 1 નથી તે? નહીં હોય તો ટેન્શન નહીં લેવાનું, હોય તો જોડવાનું, નહીં હોય તો પછી નથી જોડવાનું. છે જ નહીં તો વાત પૈતી. સમજી ગયા ને? પણ કોઈ રહી નહીં જવું જોઈએ. ચાલો તો પહેલું શું પૂછેલું છે? ગુણધર્મ નંબર 1. સૌથી પહેલા તો અહીં પહેલા ડેટા તો લખાવો. P શું છે? P 9 4 25. કીર્તન ચાલ Q. હા ચાલો એના પછી હવે આપણે નંબર 1 પર આવીએ. ગુણધર્મની રીતે આપેલ સંબંધ
સંબંધને શું નામ આપવા માંગો છો, અથવા એ લોકોએ નામ આપેલું છે કંઈ? કશે આર એમ લખેલું છે? નથી, આપણે આર નામ આપીએ. ચાલો, ગુણધર્મમાં પહેલા ફિક્સ ઓર્ડર પેર એક્સ વાય, આ તો લખી જ દેવાનું. હવે એક્સ અને વાય વચ્ચે શું સંબંધ છે? હમણાં જ આપણે બોલ્યા, એક્સ એ વાયનો વર્ગ છે, અને એક્સ કાંઠી છે, વાય કાંઠી, એ લખો. એક્સ પી માંથી ને વાય ક્યુ માંથી. એક્સ બિલોંગ્સ ટુ પી, વાય બિલોંગ્સ ટુ ક્યુ. પઈ ટુ સમજ પડી? માની લેવા કે અહીંયા એક લખેલો હતે, તો શું આ વાક્ય સાચું હતે? ના, તો આ વાક્ય ખોટું પડે. કેમ ખોટું પડે? કેમ કે જો એક્સ એ વાયનો વર્ગ છે, તો એકનો વર્ગ એક થાય, તો અહીંયા એકનું એક હાથે તીર બી બેહારવું પડે. તીર તીર મારલું હોય તો આ વાક્ય સાચું, પણ અહીંયા તીર નથી મારલું. એટલે આપણે એમ કહીએ છીએ કે એક્સ એ વાયનો વર્ગ છે, એટલે એક એ એકનો વર્ગ છે, એટલે એકનો એક હાથે સંબંધ છે, તો સંબંધ છે તો તીર કેમ નથી મારલું? સમજ પડી? તો પછી અહીંયા તમારે અલગથી લખવું પડે કે જ્યાં વાય નોટ ઇક્વલ ટુ 1 એમ લખવું પડે. સમજ પડી? માની લો કે હું અહીંયા એક લખી દેમ, તો એ મારે અલગથી લખવું પડે કે વાયની કિંમત એક નહીં લેતા, તો એ આ એકનો એક હાથે સંબંધ નહીં બનશે. અટકાવી દીધું, આ બધાનો સંબંધ બન્યો, પણ આના લગ્ન અટકાવી દીધા. સમજી ગયા? ચાલો, નંબર 2. ચાલો, આ બીજું તો કેવું પૂછ્યું? યાદીની રીતે. એમાં તો જોઈને ખાલી લખી દેવાનું છે. યાદીની રીતે સંબંધ આર બરાબર, ચાલો ભાઈ, જેનું જેની હાથે તીર બેહે તે લખવાનું છે. 9 નું કોની કોની હાથે? 3 હાથે ને -3 હાથે. પછી આ 4 નું તીર કોના પર જાય છે? 2 ને -2 પર, ને 25 નું 25 5, 25 -5. ચાલો, એના પછી પ્રદેશ ને વિસ્તાર માંગ્યો છે. હું ખતમ. નંબર 3 આર નો પ્રદેશ. ચાલો ભાઈ, પ્રદેશ પ્રથમ ઘટક 9 4 25, એટલે આખે આખો પીઠ થઈ ગયો. પછી સપ્રદેશ છે કે વિસ્તાર? વિસ્તાર. આર નો વિસ્તાર દ્વિતીય ઘટક, બધું જ. તો આપણે ક્રમમાં લખીએ, -5 -3 -2 2 3 5. જો પ્રદેશ આખે આખો પી છે ને સપ્રદેશ શું આખે આખો ક્યુ છે? ના, એકરો નહીં આવ્યો, એટલે અહીં એમ નહીં લખી દેતા ક્યુ. સહપ્રદેશ શું? આનો સહપ્રદેશ, સંબંધનો સહપ્રદેશ આખે આખો ક્યુ. અને જો વિસ્તાર એ સહપ્રદેશનો ટુકડો જ આવે. કાં તો સહપ્રદેશ બેઠો વિસ્તાર હોય, કાં તો વિસ્તાર એ સહપ્રદેશનો શું હોય છે? કીર્તન, ટુકડો હોય છે. બરાબર, સમજ પડી ગઈ? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 9. ચાલો, મોસ્ટ ટાઈમ પે દાખલો આવી ગયો છે. આ દાખલો સ્કૂલમાં પૂછાવાનો છે. એ કેપિટલ એ બરાબર 1 2, કેપિટલ બી બરાબર 3 4, તો એ થી બી ના સંબંધોની સંખ્યા શોધો. બોલો, જવાબ ખબર પડી ગઈ ને? કેટલો? 2 ની ઘાતમાં 4, સાચો જવાબ. 16 સંબંધ. નંબર ઓફ એ કેટલા? 2. નંબર ઓફ બી કેટલા? નંબર ઓફ એ ક્રોસ બી કેટલા? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. માટે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર 2 ગુણ્યા 2. 2 ની 4 કેમ બોલે છે? નંબર ઓફ એ ક્રોસ બી બરાબર 2 દુ 4. હવે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર 4 શોધવાનું શું છે? એ થી બી પરના સંબંધોની સંખ્યા. તો એ થી બી પરના સંબંધની સંખ્યાનું સૂત્ર. કીર્તન, જલ્દી સૂત્ર. 2 ની ઘાતમાં નંબર ઓફ એ ક્રોસ બી, 2 ની ઘાતમાં એ ક્રોસ બી, નંબર ઓફ એ ક્રોસ બી 4, 2 ની 4 ઘાત 16. આ દાખલો 1 માર્કમાં પૂછાશે સ્કૂલમાં. કેટલા માર્કમાં? 1 માર્કમાં. એટલે આ બધા ટાઈલા નહીં કરવાના, ડાયરેક્ટ એમ 16 છાપી દેવાનું. સમજી ગયા ને? 1 માર્કના દાખલામાં 1 માર્કની જ રીત કરવાની, એટલે રીત જ નહીં કરવાની, ડાયરેક્ટ જવાબ લખવાનો. ખબર છે ને આ બધી વસ્તુ? તમને ભૂલી નથી ગયા ને? 10મામાંથી તમે 4થામાં નથી જતા રહ્યા ને? 11માં જ છો ને? સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 1. ચાલો, એમાં છે 1 2 3 4 થી 14. આર બરાબર છે ઓર્ડર પર એક્સ વાય, જ્યાં 3x ઓછા વાય બરાબર 0, એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ એ. આર એ થી એનો સંબંધ છે. ટૂંકમાં શું કહેવાય? એ થી એ પરનો સંબંધ. ખાલી એ પરને એમ બોલ લેવાનું. પ્રદેશ સપ્રદેશના વિસ્તાર મેળવો. ચાલો ભાઈ, સૌથી પહેલા એ બરાબર શું છે? અહીં સંબંધ આર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં 3x ઓછા વાય બરાબર 0, એક્સ અને વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ. એનો મતલબ કે આ બેઉ કેપિટલ એમાં હોય તો આ જે સંબંધ છે તે એ થી એ પરનો કહેવાય.
પ્રદેશ સપ્રદેશ અને વિસ્તાર જોઈતો હોય તો સંબંધને કાં તો યાદીમાં ફેરવો કાં તો કિરણ આકૃતિ દોરો. આ બેમાંથી એક યાદીમાં ફેરવી દઈએ. આ ગુણધર્મમાંથી યાદીમાં એક્સ અને વાય વચ્ચેનો સંબંધ જોજો. શું છે સંબંધ? 3x ઓછા વાય બરાબર 0. એક કામ કરો, વાય પેલી સાઈડ લઈ જાઓ તો વાય બરાબર 3x. એટલે સંબંધ આ છે કે વાય એક્સનો 3 ગણો છે. તો ચાલો યાદી બનાવવાનું ચાલુ કરો. આર બરાબર તમે એક્સ બરાબર 1 લેહો, આમાંથી લેજો 1 થી 14 માંથી, તો 3 એકા 3, વાય બરાબર 3, 1 નો 3 આઠે, 2 લીએ તો 2 તાલી 6, 3 લીએ તો 3 તાલી 9, 4 તાલી 12, પછી 5 5 15 લખો 5 15 નહીં લેવાનું, કેમ કે વાય એ માંથી અને 15 તો છે નહીં. કાં છે 14? 14 સુધી છે એમ, એટલે 15 એ 14 થી વધી ગયું એટલે 15 નહીં લેવાય. ચાલો હવે બસ આના પરથી લખી કરવાનું. આરનો પ્રદેશ શું છે ભાઈ? 1 2 3 4. આરનો સહપ્રદેશ બોલજો જલ્દી ધ્રુવાન. સપ્રદેશ, હા યસ સપ્રદેશ 3 6 9 12 એમ કે છે. સહપ્રદેશ છે કેપિટલ એ. સંબંધ છે એ પરનો, જેના પરનો તે સહપ્રદેશ, જેના પરનો. લોચા નહીં મારે, ચાલે માના. આરનો વિસ્તાર 3 6 9 12 પૈટું. કોઈને કઈ ડાઉટ છે? આગળ વધીએ. પ્રશ્ન 2. આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં વાય બરાબર એક્સ વત્તા 5. વાય એ એક્સ થી 5 મોટો છે. એક્સ એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ અને વાય બંને કેપિટલ એન માંથી, એટલે એક્સ અને વાય બેઉ પ્રાકૃતિક છે. એટલે કે આ સંબંધ કોનાથી કોના પરનો થયો? એન થી એન પરનો, એટલે એન પરનો. તે રીતે એક સંબંધ એન પર વ્યાખ્યાય છે. જો આ વખતે એ લોકોએ એન થી એન પર નહીં લખ્યું, ટૂંકમાં હું લખ્યું એન પર, એટલે સમજી જવાનું એન થી એન પર. આરને યાદીની રીતે લખો, બહુ આરામથી લખાય. પ્રદેશને વિસ્તાર બી બહુ આરામથી લખાય. ચાલો સૌથી પહેલા ડેટા અહીં એન થી તે કોના પરનો? એન પરનો. શોર્ટમાં લખી દઉં, અહીં એન પરનો સંબંધ કોણ છે? આર. શું છે? આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં વાય બરાબર એક્સ વત્તા 5, એક્સ એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો ચાલો માટે આર બરાબર 4 થી નાની પ્રાકૃતિકમાં કઈ કઈ લઈ શકાય? ખરા બોલો. 1 ને 2 ને 3 ને 4 ને લેવાય. 4 થી નાનીમાં 4 પણ નહીં લેવાય. તો એક્સ બરાબર 1 લઈએ તો વાય કેટલા થાય? અહીંયા 1 મૂકી દે, 1 ને 5. એક્સ બરાબર 2 લઈએ, 2 ને 5. જે બી લઈએ છે તે પ્રાકૃતિક આવવું જોઈએ. હે ભાઈ 3 લઈએ તો 3 ને 5 8, પછી 4 લઈએ તો પછી 4 થી નાની, એટલે હવે અટકી જવાનું. બસ પ્રદેશ સપ્રદેશ ને વિસ્તાર. આરનો પ્રદેશ, ચલો ભાઈ પ્રદેશ બોલજો. 1 2 ને 3. સહપ્રદેશ નથી માંગ્યો, પણ માંગતે તો શું લખતે જવાબમાં? સહપ્રદેશનો જવાબ એન, કેમ કે એન પરનો. વિસ્તાર માંગેલો છે, શું આવતું હોય વિસ્તારમાં? 6 7 ને 8 દેખાતું છે ને આ સાઈડ. ચાલો પૈટા 2 દાખલા. આગળ વધીએ. નેક્સ્ટ કોને રિસેસ જોઈતી છે? રિસેસ જોઈતી જ છે એમ? સારું ચાલો 1-2 મિનિટની રિસેસ આપી દઈએ. ઓકે આગળ વધીએ. પ્રશ્ન 3. એ બરાબર 1 2 3 5, બી બરાબર 4 6 9, આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ બી, એટલે એ થી બી પરનો સંબંધ. તે રીતે સંબંધ એ થી બી પર વ્યાખ્યાયિત છે. આરને યાદીની રીતે લખો. ચાલો ભાઈ આમાં કંઈ લેવાનું છે નહીં. યાદીની રીતે લખવા કીધું, પહેલાં ડેટા લખવાના. ચાલો કીર્તન એ બરાબર, પછી બી બરાબર, અને ગુણધર્મની રીતે સંબંધ આર આપેલો છે. આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. તથા એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ છે, વાય બિલોંગ્સ ટુ કેપિટલ બી છે. કદાચ આવું નહીં લખેલું હોય તો બી ઓટોમેટિક સમજી જવાનું કે એ થી બી પરનો સંબંધમાં પહેલું એ માંથી લેવાનું હોય ને બીજું બી માંથી. ચાલો તો ગુણધર્મમાંથી યાદીમાં ફેરવવા કીધું છે. તો તમારે એવા 2 ઘટક એ અને બી માંથી લેવાના કે જેની તફાવત એટલે બાદબાકી અયુગ્મ આવે. તો એક હાથે 4 લેવાય,
1 ને 4 ની બાદબાકી -3 અયુગ્મ, પછી 1 હાથે 6 લેવાય, 1 અને 6 ની બાદબાકી -5, 1 હાથે 9, 1 માંથી 9 જાય તો -8 યુગ્મ થઈ ગયું. ચાલો 2 હાથે કોને કોને? 4 ને 6 ને નહીં લેવાય, 2 હાથે 9 ને લેવા હે, 2 માંથી 9 જાય તો -7 અયુગ્મ. 3 હાથે કોને કોને? 4 ને 6 ને. પછી 5 હાથે, 5 હાથે બી 4 ને 6 ને પૈટું. ખ્યાલ આવી જશે. તો સિમ્પલ છે. બાદબાકી અયુગ્મ જોઈતી હોય તો એક સંખ્યા યુગ્મ હોય તો બીજી અયુગ્મ લેવી પડે. સમજ જા, યુગ્મની ને અયુગ્મની બાદબાકી અયુગ્મ આવે, 2 યુગ્મની બાદબાકી યુગ્મ આવે, 2 અયુગ્મની બાદબાકી પણ યુગ્મ આવે, પરંતુ અયુગ્મ અને યુગ્મની બાદબાકી અયુગ્મ. ચાલો, પ્રદેશ અપ્રદેશ માંગ્યું નથી, જો માંગે તો જોઈને લખી દેવાનું. એના પછી પ્રશ્ન 4માં શું કીધું છે? આકૃતિમાં P થી Q નો આ સંબંધ છે. આ સંબંધને નંબર 1 ગુણધર્મની રીતે, બીજું છે યાદીની રીતે ને પ્રદેશ વિસ્તાર. ચાલો ભાઈ લખાવો ગુણધર્મની રીતે. પહેલા તો અહીં P શું છે? 5 6 7, Q 3 4 5. એના પછી ગુણધર્મની રીતે સંબંધાર નંબર 1, ગુણધર્મની રીતે સંબંધાર. ચાલો, x અને y ની વચ્ચેનો ગુણધર્મ ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં શું છે ભાઈ? આ x છે, આ y છે. શું કનેક્શન બેહે છે? આમાં 5 પરથી 3 આવ્યું, 6 પરથી 4 આવ્યું, 7 પરથી 5 આવ્યું, 2 ઓછા છે. તો x અને y માટે લખાવો વાક્ય અથવા સમીકરણ લખાવો. બરાબર બોલો. આ y છે, જેમાં 2 ઉમેરીએ તો x આવે છે, એટલે x બરાબર y પ્લસ 2. કોને નહીં સમજ પડી? વાક્યમાં લખવું હોય તો x એ y થી 2 નાનો છે, અથવા y x થી 2 મોટો છે. નહીં, ઊંધું બોલ્યા, y x થી 2 નાનો ને x એ y થી 2 મોટો. ચાલો, આ બેસ્ટ છે. x બરાબર y પ્લસ 2, જ્યાં બોલો, જ્યાં x આમાંથી p ને y બિલોંગ્સ ટુ q. પૈતું બીજું શું છે? યાદીઓ છે. નંબર 2, યાદીની રીતે સંબંધાર. ચાલો ભાઈ, જ્યાં જ્યાં તીર લાગ્યું તે યસ. 5 હાથે 3, 6 4 ને 7 5. પછી પ્રદેશ વિસ્તાર, આર નો પ્રદેશ, જેને તીર છોડ્યું તે પ્રદેશમાં આખે આખો P 5 6 7. વિસ્તાર, જેને તીર વાગ્યું તે વિસ્તારમાં 3 4 5 આખે આખો Q. ને સહપ્રદેશ બી Q છે, તો આ વખતે વિસ્તાર બેઠો સહપ્રદેશ બને છે. કેટલાક દાખલામાં વિસ્તાર એ સહપ્રદેશનો ટુકડો હોય, તો કેટલાકમાં વિસ્તાર પોતે આખે આખો સહપ્રદેશ હોય. ચાલે, વિસ્તાર બરાબર તો Q લખે તો બી પૂરા માર્ક્સ. A બરાબર 1 2 3 4 6. R બરાબર ઓર્ડર પેર A B, જ્યાં A, B બિલોંગ્સ ટુ કેપિટલ A. B એ વડે વિભાજ્ય છે, તે રીતે સંબંધ R A પર વ્યાખ્યાય છે. A પર એટલે A થી A પર. યાદી, પ્રદેશ ને વિસ્તાર ગુણધર્મમાં આપેલો છે. ચાલો, સૌથી પહેલા કેપિટલ A બરાબર, કોઈ બી દાખલામાં પહેલા કોઈ ગણ આપેલો જોઈ પછી જ સંબંધ આવે. A બરાબર 1 2 3 4 5 6. સંબંધ R બરાબર છે ઓર્ડર પેર A B, જ્યાં A, B બિલોંગ્સ ટુ A. B એ વડે વિભાજ્ય છે. અને બસ પૈતું. ચાલો ભાઈ, નંબર 1, યાદીની રીતે R બરાબર. ચાલો, સમજ પડી ગઈ છે ને? B જે છે આ સેકન્ડ એ પહેલા વડે વિભાજ્ય છે. તો જોજો, આ A અને B બેવના કેપિટલ A માંથી લેવાના છે. B બરાબર મેં 1 લેમ, તો 1 ને કોના વડે ભાગી શકાય? 1 વડે જ. 1 ને 2 વડે ન ભગાય. સમજ જાય? 1 ને 3 વડે ન ભગાય. હવે 2 નો વારો. આ 2 ને કોના વડે ભગાય? જેના વડે ભગાય તો અહીંયા લખો. 2 ને 1 વડે ભગાય, 2 ને 2 વડે ભગાય. 3 ને કોના વડે ભગાય? 1 વડે ને 3 વડે. 1 3 3 3. 4 ને કોના વડે ભગાય? 1 2 ને 4 વડે. 1 4 2 4 4 4. પછી આ 5 ને કોના વડે? 1 વડે, 5 વડે. ને છેલ્લે 6 ને કોના વડે ભગાય? 1 વડે, 2 વડે, 3 વડે ને 6 ના પોતાના વડે. પૈતું. દરેક ઘટકો માટે આપણે લખી દીધું છે. પ્રદેશ નંબર 2. ચાલો, પ્રદેશમાં કોણ કોણ છે? આખે આખો એ જ ને?
1 2 3 4 5 6 આખે આખો એ. પછી સેકન્ડ એટલે થર્ડ આરનો વિસ્તાર, વિસ્તારમાં બી આખે આખો એ જ ને, બધું જ આવી ગયું 1 2 3 4 5 6. પ્રદેશ પણ એ, વિસ્તાર પણ એ ને સહપ્રદેશ પણ એ. પ્રશ્ન 6, આર બરાબર ઓર્ડર પેર એક્સ કોમા એક્સ પ્લસ 5 જ્યાં એક્સ બિલોંગ્સ ટુ 0 1 2 3 4 5. તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ ને વિસ્તાર મેળવો. ચાલો ભાઈ પહેલા યાદી બનાવી દો, પછી પ્રદેશ ને વિસ્તાર લખી દેવાનો. અહીં આર બરાબર ઓર્ડર પેર એક્સ કોમા એક્સ પ્લસ 5, એક્સ એ 0 થી 5 માં છે, 0 1 2 3 4 5. ચાલો યાદી બનાવજો. એક્સ ની કિંમત 0 1 2 3 4 5 આમાં મૂકો. 0 મૂકીએ તો 0 વત્તા 5 5, 1 મૂકીએ તો 1 ને 5 6, 2 7, 3 8, 4 9 ને છેલ્લું 5 10. 5 પછી 6 ને નહીં લેતા, 0 થી 5 લઈ લીધા. પ્રદેશ ને વિસ્તાર, ચાલો આર નો પ્રદેશ પછી વિસ્તાર 5 6 7 8 9 10 પૈટું. સમજ પડી જાય. પ્રશ્ન 7, એક્સ કોમા એક્સ ક્યુબ જ્યાં એક્સ એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. યાદી અહીં સંબંધ આર બરાબર છે ઓર્ડર પેર એક્સ કોમા એક્સ ક્યુબ જ્યાં એક્સ એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. ચાલો ભાઈ 10 કરતા નાની અવિભાજ્ય, પહેલી 10 કરતા નાની પહેલી અવિભાજ્ય છે 2, અહીંયા 2 તો અહીંયા 2 નો ઘન 8. પછી નેક્સ્ટ ભાઈ 3 આવે અવિભાજ્યમાં, 3 નો ઘન 27. જો સમજ એક્સ એ 10 કરતા નાનો છે તો એનો મતલબ એક્સ ક્યુબ એ 1000 કરતા નાનો થાય. તો ખાલી એક્સ નું જો, અહીંયા તું 10 કરતા નાની તમામ સંખ્યા મૂક, બાજુમાં એક્સ નો ઘન જે થતું હોય તે એની ચિંતા નહીં કરવાની. ચાલો એના પછી 4 તો નહીં લેવાય, 5 અવિભાજ્યમાં 5, 5 નો ઘન 125. પછી 5 પછીની અવિભાજ્ય સંખ્યા 7, 7 નો ઘન 343. પછી પૈટું. હવે પૈટું પછી કંઈ માંગેલું છે? યાદી માંગેલી, પૈટો દાખલો. પ્રશ્ન 8, સંબંધોની સંખ્યા હોમવર્ક કેટલા આવશે જવાબ? આમાં કેટલા ઘટક? આમાં 2. તો a ક્રોસ b માં કેટલા? 3 દુ 6. તો સંબંધોની સંખ્યાનો જવાબ 2 ની ઘાતમાં 6, 64. ચાલો એના પછી પ્રશ્ન 9, મસ્ત એનો દાખલો આવ્યો છે. આર એ ઝેડ પર, આર બરાબર ઓર્ડર પેર એ બી જ્યાં એ કોમા બી બિલોંગ્સ ટુ ઝેડ. ઝેડ પર એટલે ઝેડ થી ઝેડ પર, એટલે બે ઘટક ઝેડ માંથી છે. હવે એવા બે ઘટકો કે જેની બાદબાકી પૂર્ણાંક છે, એ માઇનસ બી પૂર્ણાંક. જો આ બેની બાદબાકી પૂર્ણાંક થાય તો એ બેની વચ્ચે સંબંધ છે. તો પ્રદેશને વિસ્તાર મેળવો. અહીં સંબંધ આર કોના પર છે? ઝેડ પર. ઝેડ પર સંબંધ આર શું છે? તો સંબંધ આરમાં છે એવી ઓર્ડર પેર એ કોમા બી કે જેના બંને ઘટકો પૂર્ણાંક છે, ઝેડ માંથી છે કેમ કે સંબંધ ઝેડ થી ઝેડ પર છે, અને બેવની બાદબાકી, બેવ ઘટકોની બાદબાકી એ માઇનસ બી એ પૂર્ણાંક છે. ચાલો તો આને યાદીમાં ફેરવી શકાશે ખરું? આમાં અમુક ઘટકો ખાલી મને કેવું, અમુક ઘટકો કે માની લો કે ઝેડ માંથી મેં લીધું 0 ને ઝેડ માંથી લીધું 5, તો 0,5 શું આ સંબંધ આરમાં છે? જો આ બેની બાદબાકી પૂર્ણાંક થાય તો છે, બાદબાકી પૂર્ણાંક 0 માંથી 5 જાય તો -5 પૂર્ણાંક. પછી એવી રીતના બીજું માની લો કે હું એક પૂર્ણાંક લેમ 3, બીજો પૂર્ણાંક લેમ 7, તો શું આ ઝેડ આરમાં છે? 3 - 7 -4 એટલે આ બે આરમાં છે. એક પૂર્ણાંક લીધો -11, બીજો પૂર્ણાંક લીધો આપણે -20, તો શું આ આરમાં છે? આ બેની બાદબાકી -11 -20 એટલે -11 + 20 કરીએ તો આવે 9 જે પૂર્ણાંક છે. તો કંઈક સમજ પડી આમાં શું થઈ રહ્યું છે? તમે દર વખતે કોઈ બી બે પૂર્ણાંક લેવ છો, એ બે પૂર્ણાંકની બાદબાકી કરો છો, તો ભાઈ આ તો થવાનું જ. કોઈ બી બે પૂર્ણાંકની બાદબાકી, કોઈ બી બે પૂર્ણાંક એની બાદબાકી પૂર્ણાંક જ આવવાની ને.
છે એવા કોઈ બે પૂર્ણાંક કે જેની બાદબાકી કંઈક બીજું આવી જાય, અપૂર્ણાંક આવી જાય? નીજ. પૂર્ણાંકોની બાદબાકી પૂર્ણાંક થાય. આવું તમે બાળપણથી ભણેલા છો. અને સંવૃત્તતા કહેવાય, સંવૃત્તતાનો ગુણધર્મ કહેવાય. સંવૃત્ત એટલે સમાવી લે છે કે બે પૂર્ણાંક જો બાદબાકી કરે તો એ બાદબાકીનો જવાબ બી એ આપણી જાતનો જ છે, પૂર્ણાંક જ છે. હમણાં જાને કહેવાય સંવૃત્તતા. બે પ્રાકૃતિકની બાદબાકી સંવૃત્ત નથી. કેમ સંવૃત્ત નથી? કે બે પ્રાકૃતિકની બાદબાકી એ પ્રાકૃતિકમાં ની પણ આવે. માની લો કે 5 માંથી 10 બાદ કરી દો તો 5 ઓછા 10 -5 એ પૂર્ણાંક પ્રાકૃતિક નથી. સમજ પડી? યાદ આવ્યું કે સંવૃત્તતાનો નિયમ આવતો ભણવામાં. તો પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્ત છે. કેવી છે? સંવૃત્ત. તો અહીંયા તમે આરની જો યાદી બનાવવા જહો ને તો નહીં બને. કેમ ખબર? લોટ્સ ઓફ ઘટક, લોટ્સ ઓફ. 0 1 0 2 0 3 0 4 ઇન્ફિનિટી, 1 1 1 2 1 3 1 4 ઇન્ફિનિટી, 2 1 2 3 2 4 2 5 ઇન્ફિનિટી. એવી રીતના બધું જ -1 0 -1 1 -1 2 ઇન્ફિનિટી. તો એક્ઝેક્ટલી આ આર શું છે કહી શકો? આર એ બેઠો ઝેડ છે એવું માન કહે છે. કીર્તન તારું શું કેવું છે? માને કીધું ઝેડ, બીજા કોઈ કઈ બીજું કેવું હોય તો જલ્દી કેવો. ધ્રુવાંશ તારું શું કેવું છે? ઝેડ. ધ્રુવાંશ ના પાડે છે, એનો મતલબ કે શ્યોર નથી હું કેવું જોઈએ. તો વિચાર કીર્તન તારું શું કેવું છે? શું છે આર? જાનકી ભાઈ આર એ સંબંધ છે. સંબંધમાં શું હોય છે? સંબંધ એ ક્રોસ બી નો ઉપગણ. અહીંયા સંબંધ આર એ ઝેડ પર છે. ઝેડ પર એટલે ઝેડ થી ઝેડ પર, એટલે સંબંધ આર એ ઝેડ ક્રોસ ઝેડ નો ઉપગણ છે. સંબંધ આર શું છે? ઝેડ ક્રોસ ઝેડ નો ઉપગણ છે. અને સંબંધમાં ક્રમયુક્ત જોડ હોય. અને તમે જો એમ કહો કે સંબંધ આર એ ઝેડ છે તો શું ઝેડમાં ક્રમયુક્ત જોડ આવે? 0 1 2 આ ભાઈ આ ઘટક છે, ક્રમયુક્ત જોડ વાળો સંબંધ બને. એટલે આ ખોટું. સંબંધ આર એ કયા ઘટકોની ક્રમયુક્ત જોડ છે? તમામ પૂર્ણાંકોની. તમામ. આ એ તરીકે તમામ પૂર્ણાંક, બી તરીકે તમામ પૂર્ણાંક, અને તમામ પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડનો ઘન કયો? ઝેડ ક્રોસ ઝેડ. આર એ ઝેડ ક્રોસ ઝેડ છે. આર એ ઝેડ ક્રોસ ઝેડ નો ઉપગણ. અને કયો ઉપગણ? ઝેડ ક્રોસ ઝેડ પોતે જ. બધું જ. ક્યારનું તમે બોલું છો બધા જ પૂર્ણાંક લેવાના. એટલે આર એ આખો ઝેડ ક્રોસ ઝેડ છે. કોઈ બાકી નહીં રાખ્યું. ઝેડના દરેક ઘટકે ઝેડના દરેક ઘટક સાથે સંબંધ બનાવ્યો. કોઈ બી ઘટક સંબંધ બનાવવામાં બાકી નહીં રહ્યો. દરેકનો દરેક હાથે, દરેક પૂર્ણાંકનો દરેક પૂર્ણાંક સાથેનો સંબંધ. એટલે એ સંબંધ છે ઝેડ ક્રોસ ઝેડ. પ્રદેશ, આરનો પ્રદેશ. ઝેડ ક્રોસ ઝેડ નો મતલબ પ્રથમ ઘટકથી બનતો ઘન, અને પ્રથમ ઘટક એ આખો ઝેડ થી ભરાયેલો છે. આરનો પ્રદેશ ઝેડ. સહપ્રદેશ, આ સંબંધ ઝેડ પર છે એટલે સહપ્રદેશ ઝેડ પર નથી માંગ્યો. વિસ્તાર, દ્વિતીય ઘટકથી બનતો ઘન એટલે વિસ્તાર, અને દ્વિતીય ઘટકમાં ઝેડના તમામ ઘટક એટલે આખો ઝેડ. ઝેડ જ ઝેડ. ઝેડ ક્રોસ ઝેડ, ઝેડ ઝેડ. સમજી ગયો ધ્રુવાંશ? ઓકે, આગળ વધીએ. એની ડાઉટ? લગભગ હવે આ સ્વાધ્યાય પતી ગયું છે ને નવો ટોપિક આવી ગયા છે આપણે. ચલો, અડધો કલાક બાકી છે તો થોડુંક આપણે આ ટોપિકને સમજીએ. બરાબર? તૈયાર? તો જુઓ, સંબંધ વિશે તો મસ્ત સમજ પડી ગઈ મારા હિસાબે. તમને હવે બધું ખૂબ સારી રીતે સંબંધ વિશે ખ્યાલ આવી ગયો છે. હવે સંબંધનો બાપ છે વિધેય. બરાબર? વિધેય બહુ અગત્યનો ટોપિક છે. હવે પછીના દરેક ચેપ્ટરમાં વિધેય સાથે રમવાનું છે, નાચવા કૂદવાનું છે, અને વિધેય સાથે કામ કરવાનું છે. દરેક ચેપ્ટરમાં વિધેય. તમે અત્યાર સુધી ગણિતનો અભ્યાસ કર્યો તો આ ગણિતના અભ્યાસમાં તમે ઘણા બધા વિધેય સાથે કામ કર્યું છે. તમે જેની સાથે કામ કર્યું તે વિધેય હતું, પણ તમને ખબર નહીં હતી કે તમે જેની સાથે કામ કરો એને વિધેય કહેવાય. એક્ઝામ્પલ આપું તમને. તમે 9માં 10માં અને 6ઠા 7માં બહુપદી સાથે કામ કર્યું છે, સાચી વાત? તો એ બહુપદી વિધેય હતી. એના પછી તમે 10મા ધોરણમાં ત્રિકોણમિતિ સાથે કામ કર્યું છે, સાઇન થીટા, કોસ થીટા, આ બધા. 10મા ધોરણમાં તમે એને ત્રિકોણમિતિય ગુણોત્તર કહેતા હતા.
પરંતુ હકીકતમાં એ ત્રિકોણમિતીય ગુણોત્તર એ વિધેય હતા, વિધેય. અને આના પછીનું ચેપ્ટર નંબર 3 નું નામ જ આ છે, ત્રિકોણમિતીય વિધેયો. આ સાઇન થીટા એ ત્રિકોણમિતીય વિધેય છે, જેને તમે ગુણોત્તર કેવું ને, એકચ્યુઅલી વિધેય છે. કોસ થીટા ત્રિકોણમિતીય વિધેય છે. આ 6 એ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર, એને હવે તમારે ત્રિકોણમિતીય ગુણોત્તર નહીં કહેવાનું. હવે એની હકીકત સામે આવી ગઈ છે. પિક્ચરમાં કેવું અચાનક સસ્પેન્સ ખુલી જાય, અલા આપણે જેને ભિખારી સમજતા હતા એ તો રાજાની કર્યો, એવું છે. આખું સસ્પેન્સ ખુલે છે હવે ધીમે ધીમે, બરાબર. અને આ જેની સાથે તમે કામ કર્યું એનું સસ્પેન્સ ખુલી ગયું છે, એ બધા વિધેય હતા. હવે સૌથી પહેલાં તમારા મનમાં સવાલ થાય છે કે આ બધા વિધેય કેમ કહેવાય? તો પહેલાં વિધેયને સમજો કે વિધેયનો મતલબ શું છે. જો વિધેય એ સંબંધ જ છે પાછું, પણ દરેક સંબંધ વિધેય નથી. અમુક જ સંબંધ વિધેય છે. અમુક જ સંબંધ શું છે કીર્તન? વિધેય. કેવા સંબંધ વિધેય છે તે સમજવાનું છે. હું સૌથી પહેલાં તમને કિરણ આકૃતિથી સમજાવીશ. સંબંધ એટલે બે ગણ હોય, એ થી બી પરનો સંબંધ, એ ક્રોસ બીનો કોઈ પણ ઉપગણ એટલે સંબંધ. સંબંધમાં એના કેટલાક ઘટકો બીના કોઈક ઘટક સાથે જોડાય, આવું આવે સંબંધમાં. સાચી વાત ને? એ ક્રોસ બીનો કોઈ પણ ઉપગણ, કોઈ બી ઘટક કોઈ ઘટક હાથે ની પણ જોડાય, અમુક હાથે જોડાય, બધા હાથે જોડાય, કઈ બી શક્યતા છે. માની લો કે કેપિટલ એ માં છે 1 ને 2 ને 3, કેપિટલ બી માં છે એ બી ને સી. ઓકે, તો જોજો હવે આ એક બી સાથે જોડાય છે, આ બે પણ બી સાથે જોડાય છે, અને આ એક એ સી સાથે પણ જોડાય છે. તો આ એક સંબંધ છે. પણ શું આ સંબંધ વિધેય છે? ના, આ સંબંધ વિધેય નથી. પણ આ સંબંધ વિધેય કેમ નથી? એવું તો શું થાય તો આ સંબંધને વિધેય કહેવાય? તો વિધેય માટે શરત એટલી છે કે આ કેપિટલ એ છે ને, તેના દરેક ઘટકે એક જ તીર છોડવાનું. કેપિટલ એ ના દરેક ઘટકે કેટલા તીર છોડવાના? એક જ તીર છોડવાનું. તો આ સંબંધને વિધેય કહેવાય. કોઈ બી વિધેય એ સંબંધ છે, પણ દરેક સંબંધ એ વિધેય નથી. કેવા સંબંધ એ વિધેય છે? જે સંબંધમાં કેપિટલ એ ના પ્રથમ ગણના દરેક ઘટક દ્વિતીય ઘટકના એક જ ઘટક પર તીર છોડે, કેપિટલ એ ના દરેક ઘટક એક જ તીર છોડે, તેને વિધેય કહેવાય. તો આ સંબંધ વિધેય કેમ નથી? આ ત્રણે તીર ની છોડ્યું, નહીં ચાલે. દરેકે તીર છોડવાનું, દરેકે. ને કેટલા તીર છોડવાના? દરેકે એક જ. આ એકરાએ 2 તીર છોડ્યા, નહીં ચાલે. સમજ પડી? આ એક તીર આપણે કાઢી નાખીએ તો હવે શું? હવે આ સંબંધ વિધેય છે? હજી બી શું વાંધો છે? ત્રણે તીર નહીં છોડ્યું એ વાંધો છે. એકે તીર છોડ્યું, 2 તીર છોડ્યું. હવે માની લો કે ત્રણે સી પર તીર છોડ્યું. શું હવે આ સંબંધ વિધેય છે? ધ્રુવાંશે કીધું ના. શું હવે આ સંબંધ વિધેય છે? બાકીનાનું શું કેવું છે? નથી ને? તો આ સંબંધ વિધેય છે, હું નથી. મેં તમને શું કીધું કે કેપિટલ એ ના દરેક ઘટકે તીર છોડવાનું ને એક તીર છોડવાનું. પણ તમે એમ જોતા છો કે આ એને તીર નહીં વાગ્યું, તો ભલે નહીં વાગ્યું. આપણે આ એ નથી જોવાનું કે કોને તીર માર્યું, કોને તીર વાગ્યું, કોને તીર નહીં વાગ્યું. બિચારા એને કેમ તીર નહીં માર્યું? આ સી ને બિચારાને 2 તીર માર્યા, એને કેટલું દુખતું હશે. એવું બધું નથી વિચારવાનું. આપણે ખાલી આ એનું જોવાનું. દરેક ઘટકે તીર છોડવાના, એ બી એક જ. હવે માની લો કે એકરો બગરો તગરો, આ ટોને ટોન, આ ટોને સી પર તીર માર્યું, તો ભલે ને માર્યું. નિયમ પ્રમાણે ટોને એક જ તીર માર્યું ને કોઈ તીર મારવાનું બાકી રહ્યું નહીં રહ્યું ને, બસ એટલા વિધેય છે. હવે આ 1, 2, 3 ની ઈચ્છા નહીં હતી એને બી પર તીર મારવાની, તો એ લોકોની ઈચ્છા, એમાં આપણાથી કંઈ નહીં થાય. સમજી ગયા? વિધેયમાં સમજ પડી ગઈ? કિરણ આકૃતિ એકદમ શોર્ટકટમાં તમને સમજાવી દીધું હે અત્યારે કે ભાઈ વિધેયની શોર્ટકટ સમજૂતી છે. શું છે આ શોર્ટકટ સમજૂતી? કે કેપિટલ એ ના પ્રથમ ગણના દરેક ઘટકે એક જ તીર છોડવાનું, પૈટું. બરાબર? હવે આ વ્યાખ્યાને સમજજો. અરિક્ત ગણ, ધ્રુવાંશ અરિક્ત. અરિક્તનો મતલબ એ અને બી ખાલી નથી, એ અને બી પાસે કંઈક તો હશે જ. અરિક્ત ગણ એ અને બી માટે જોજો શબ્દ, જોજો સંબંધ એફ. બરાબર? વિધેય એ સંબંધ જ છે અને એ સંબંધને નામ આપ્યું એફ. આર ની હું નામ આપ્યું? એફ.
વિધેયને ઇંગ્લિશમાં કહેવાય ફંક્શન. કશે છે કે નથી? શું કહેવાય? ફંક્શન. એટલે વિધેય માટે મોટે ભાગે સંજ્ઞા એફ વપરાશે. ખાલી એફ નહીં વપરાય, બહુ બધી સંજ્ઞા આવે. એફ પછી બીજી બી આવે, જી આવે, એચ આવે, એફ પછીની એબીસીડી ચાલુ થઈ જાય. મોટે ભાગે સંજ્ઞા વપરાશે એફ. સ્મોલ એફ. કયો એફ? સ્મોલ એફ. તો સંબંધ એફ દ્વારા જોજો, હવે બે જ શબ્દની આખી વ્યાખ્યા છે, મેઇન બે શબ્દ. ગણ એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો એફને એ થી બી નું વિધેય કહેવાય. એફ એ થી બી પરનું વિધેય છે. શું છે? એફ એ થી બી પરનું વિધેય છે. સમજ પડી વાતમાં? આ બે શબ્દમાં મત પડી. બે ગણ છે, એ અને બી, બે અરિક્ત છે. એફ એ સંબંધ છે, અને જો આ સંબંધમાં એનો પ્રત્યેક ઘટકને બીમાં અનન્ય પ્રતિબિંબ, બીમાં અનન્ય, એને બીમાં અનન્ય એટલે એક જ પ્રતિબિંબ. અહીંયા એકનું એક જ પ્રતિબિંબ છે સી. એકને બીજું કોઈ પ્રતિબિંબ છે? ના. બે ને એક જ પ્રતિબિંબ છે સી. ત્રણને પણ એક જ પ્રતિબિંબ. પણ માની લેવું કે આ એક એ પર ટી છોડી દીધું એટલે એકના બે પ્રતિબિંબ થયા, એ અને સી. એટલે આ વિધેય નથી. સમજ્યા? એનો પ્રત્યેક ઘટકને બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો એફ એ થી બી પરનો સંબંધ. અન્ડરસ્ટુડ? સમજ પડી જાય? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. વ્યાખ્યા યાદ રહી ગઈ? આવતીકાલે પરમદારે જ્યારે બી મારો લેક્ચર આવશે ત્યારે હું તમને આ વ્યાખ્યા પૂછીશ. અને વિધેય એટલે આલટુ ફાલતુ વસ્તુ નથી, સિરિયસલી ભણજો. વ્યાખ્યા બી આવડવી જોઈએ, જે બી ભણાવું છું તે બધું સરસ આવડવું જોઈએ. ને આવતા વર્ષે આ ચેપ્ટર પાછું આવશે, પહેલું જ ચેપ્ટર, સંબંધ અને વિધેય. તો વિધેયની વ્યાખ્યા આ બે શબ્દ બોલવાના જ. આગળનું બદલે કદાચ આમ તેમ થાય. અરિક્ત ગણ એ અને બી માટે સંબંધ એફ ને એના પ્રત્યેક ઘટકને બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો એફ એ થી બી પરનું વિધેય છે. એના પ્રત્યેક ઘટકને, ધ્રુવાંશ તું આ પ્રત્યેક શબ્દ બોલવાનું ભૂલતો નહીં, ને અનન્ય શબ્દ, એના પ્રત્યેક ઘટકને બીમાં અનન્ય પ્રતિબિંબ. ઓકે? યસ, એના પ્રત્યેક ઘટકને બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો એફ એ થી બી નું વિધેય, એ થી બી પરનું. ચાલો, અહીંયા બીજા શબ્દમાં વ્યાખ્યા આપેલી છે. બીજા શબ્દમાં, જેનો પ્રદેશ અરિક્ત ગણ એ હોય અને જે સંબંધની કોઈ પણ બે ભિન્ન ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન ન હોય તેવા અરિક્ત ગણ એ થી અરિક્ત ગણ બીના સંબંધને વિધેય કહેવાય. પ્રથમ ઘટક સમાન ન હોય. આમાં આ બે શબ્દ મેઇન છે. બીજા શબ્દમાં વ્યાખ્યા આ એમ કે એવો સંબંધ કે જેનો પ્રદેશ એ હોય. એટલે પ્રદેશ ક્યારે એ હોય? કે જ્યારે દરેક ઘટક તીર છોડે ત્યારે. હે ને? દરેક ઘટકે તીર છોડવાનું ને. માની લો કે એક એ તીર નહીં છોડ્યું તો એક એ પ્રદેશમાં નથી, એટલે પ્રદેશમાં ખાલી બગરો તગરો. એટલે પ્રદેશ કેપિટલ એ આખો નથી. કેપિટલ એ આખે આખો પ્રદેશ બનવાનું. અને કેપિટલ એ આખો પ્રદેશ ક્યારે બને? કે જ્યારે ત્રણ ઘટક તીર છોડે. એના પછી આગળ આ વાક્ય, કોઈ પણ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન ન હોય. આની યાદી શું બની? આની યાદી એક હાથે એ, એક હાથે સી. ચલો એના પછી બે હાથે સી, ત્રણ હાથે સી. તો આ ક્રમયુક્ત જોડ જો ચારે ચાર. આ લોકો એમ કે છે પ્રથમ ઘટક સમાન છે. પ્રથમ ઘટક કોઈ બી બે ક્રમયુક્ત જોડમાં, હા આર્ય પ્રથમ ઘટક જો સમાન હોય તો આ વિધેય નથી. સમજ પડી? કેમ કે એક એ સાથે બી જોડાયો, એક એ સી સાથે બી જોડાયો. સમજી ગયા? એટલે આ વિધેય નથી. ઓકે? આને ધોખેબાજી કહેવાય. શું કહેવાય? પૂરું ધ્રુવાંશ ધોખેબાજી. તો પ્રેરણા સાથે બી વાત કરે અને પછી કોઈ બીજી છોકરી સાથે બી વાત કરે તો આ તું ધોખેબાજ છે, તું બેઉને ધોખો આપી રહ્યો છે. બરાબર છે ને? એવું ચાલતી છે ને ધોખેબાજી? હા. ચાલો, સમજ પડી ગઈ ને? ક્રમયુક્ત જોડમાં કીર્તન મનમ. ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન નહીં થવું જોઈએ. પ્રથમ ઘટક આ એકરો બે વાર આવ્યો, વિધેય નથી. પ્રદેશ આખો એ બની જવો જોઈએ. ઓકે? ચાલો, એના પછી એફ એ થી બી નું વિધેય હોય તો તેને સંકેતમાં શું લખાય? કશે સંકેત તો આપ્યો નહીં. એ થી બી પરના વિધેયને, એ થી બી પરના
વિધેયને સંકેતમાં લખાય એફ પછી બે ટપકા પાડીને એ પછી તીર પાડીને બી લખાય. વંચાઈ શું? એફ ફ્રોમ એ ટુ બી. એફ એ થી બી પરનું વિધેય એફ ફ્રોમ એ ટુ બી. ફંક્શન એફ ઇઝ ફ્રોમ એ ટુ બી. એમ આખું વાક્ય આ છે ને ટૂંકમાં બોલાય એફ ફ્રોમ એ ટુ બી. એ ટુ બી એટલે એ થી બી પર. અન્ડરસ્ટુડ? એફ ફ્રોમ એ ટુ બી. બી થી એ પરનું વિધેય હોય તો બી ટુ એ. ક્લિયર? એ થી બી પરનું વિધેય બી એ ક્રોસ બી નો સબસેટ જ છે, પરંતુ કેવો સબસેટ કે જેમાં પ્રદેશના પ્રત્યેક ઘટકને સહપ્રદેશમાં અનન્ય પ્રતિબિંબ છે. ચાલો એના પછીનું વાક્ય, એફ એ થી બી નું વિધેય હોય અને માની લો કે કોઈ ક્રમયુક્ત જોડ એ કોમા બી એફમાં છે, તો તમે આ વસ્તુને આ રીતના લખી શકો છો, એફ ઓફ એ બરાબર બી. એફમાં એ ને મૂકો તો જવાબમાં બી મળ્યો. આ છે આનો મતલબ. આ જે છે ને એ કોમા બી બિલોંગ્સ ટુ એફ, તેનો મતલબ આ છે એફ ઓફ એ બરાબર બી. માની લો કે 1,2 એફમાં છે તો આનો મતલબ શું થયો? એફ ઓફ 1 બરાબર 2. 10,5 એફમાં છે તો આનો મતલબ એફ ઓફ 10 બરાબર 5. 7,3 જીમાં છે તો એનો મતલબ જી ઓફ 7 ઇક્વલ ટુ 3. સમજ પડતી છે? આ બી ને કહેવાય એનું પ્રતિબિંબ. બી એ એફ દ્વારા મળતું એનું પ્રતિબિંબ અને એને કહેવાય એફ દ્વારા મળતું બી નું પૂર્વ પ્રતિબિંબ. બી છે પ્રતિબિંબ, એ છે પૂર્વ પ્રતિબિંબ. એનું પ્રતિબિંબ બી, બી નું પૂર્વ પ્રતિબિંબ એ. સંબંધ જેવું જ છે, સંબંધમાં બી આવું જ હતું. વ્યાખ્યા નંબર 6. જો કોઈ વિધેયનો વિસ્તાર આર કે આર નો કોઈ ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. આપણે આજે લખેલું છે ને એફ ફ્રોમ એ ટુ બી. ધ્રુવાંશ બેટા, એને કહેવાય પ્રદેશ. કેમ? કે દરેક ઘટક તીર છોડે એટલે એ જ પ્રદેશ બની જાય ને. સમજ પડી? સંબંધમાં એવું નહીં થાય. તમને સંબંધમાં કીધું હોય એ થી બી પરનો સંબંધ, તો પ્રદેશને એ નહીં કહેવાય. તો પ્રદેશ પણ વિધેયમાં કેમ પ્રદેશ એ છે? દરેક ઘટક તીર છોડે ને એટલે. બી ને શું કહેવાય? સહપ્રદેશ. તો વિસ્તાર કોને કહેવાય? વિસ્તાર કોને કહેવાય? વિસ્તાર એટલે એફ ના પ્રતિબિંબોનો ગણ. યાદ રાખજો, આ વિસ્તાર બહુ અગત્યની વસ્તુ છે. એફ ના પ્રતિબિંબનો ગણ, દ્વિતીય ઘટકથી બનતો ગણ એટલે વિસ્તાર, હે ને? અને દ્વિતીય ઘટકને પ્રતિબિંબ કહેવાય. સમજ પડે છે વાતમાં? હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું વિધેયનું, કે એફ ફ્રોમ 1, 2, 3 ટુ 1, 2, 3 8 ના 10 સુધી એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. આવી રીતના વિધેયનો કોઈ સૂત્ર બી આવે. આ વિધેયનું સૂત્ર છે કે વિધેયમાં તમે એક્સ મૂકો છો તો જવાબમાં એક્સ સ્ક્વેર મળે છે. ઓકે, હવે આ વિધેયમાં એક્સની જગ્યાએ કિંમત મૂકવાની. એક્સ બરાબર 1, 2, 3, 4 નહીં મુકાય. કેમ? જે બી મૂકો તે આમાંથી જ લેવાનું. જે બી મૂકો તે આમાંથી લેવાનું, પ્રદેશમાંથી. સમજ પડે છે વાતમાં? એટલે એફમાં 1 મુકાય, એફમાં 2 મુકાય, એફમાં 3 મુકાય. 1 મૂકીએ તો અહીંયા એક્સ નો વર્ગ એટલે 1 નો વર્ગ કેટલો થાય? 1. 2 નો વર્ગ 4 ને 3 નો વર્ગ 9. હવે તમને એમ પૂછવામાં આવે કે આનો વિસ્તાર બોલો, આ વિધેય એફ નો. પ્રદેશ શું? પ્રદેશ આ 1, 2 તો નાખવું, આ પ્રદેશ. સહપ્રદેશ શું? આ સહપ્રદેશ. ને વિસ્તાર શું? વિસ્તાર. પ્રતિબિંબ શું મળ્યા? પ્રતિબિંબ 1 મળ્યું, 4 મળ્યું ને 9, તો આ છે વિસ્તાર. સમજ પડી? વિસ્તાર શું છે કીર્તન? પ્રતિબિંબનો ગણ. આ 3 પ્રતિબિંબનો ગણ એટલે વિસ્તાર. અન્ડરસ્ટુડ? સમજ પડી ગઈ? વિસ્તાર એટલે પ્રતિબિંબોનો ગણ. સહપ્રદેશ ને વિસ્તાર બેમાં સમજ પડી ગઈ? માની લેવું કે અહીંયા સહપ્રદેશમાં મેં 1 થી તે 5 જ લખતે, 10 ની જગ્યાએ 5 લખતે, તો ચાલે? નહીં ચાલે. કેમ નહીં ચાલે? 3 નો વર્ગ અહીંયા વર્ગ આવે. 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય ને. તો અહીંયા જો સહપ્રદેશમાં 1, 2, 3, 4, 5 લખ્યું હોય ને તો આને વિધેય નહીં કહેવાય. કેમ આને વિધેય નહીં કહેવાય? કેમ કે
વિધેયનો મતલબ પ્રદેશના દરેક ઘટકને પ્રતિબિંબ મળવું જોઈએ. અહીંયા 3નું પ્રતિબિંબ 9 એ નહીં મળ્યું. કેમ નહીં મળ્યું? કેમ કે હમે 9 નથી. 3ને 9 હાથે જોડાવાનું હતું અને 3ને 9 હાથે જોડાવા માટે હમે 9 હોવો જોઈએ ને હમે આપણે 9ને નહીં લખીએ તો એ વિધેય નહીં કહેવાય, તો એ સંબંધ બની જશે. સમજ પડી ને? એટલે શોર્ટ એન્ડ સિમ્પલ, વિસ્તાર એ સહપ્રદેશનો ટુકડો હતો, ટુકડો છે, ટુકડો રહેશે. વિસ્તાર હંમેશા સહપ્રદેશનો શું હોય છે? ટુકડો હોય છે. પ્રદેશના તમામ ઘટકોનું પ્રતિબિંબ સહપ્રદેશમાં હોય જ છે ને જો પ્રતિબિંબ સહપ્રદેશમાં નહીં હોય તો એનો મતલબ વિધેય નથી. હું નથી? વિધેય નથી. કેટલીક વખત કીર્તન વિસ્તાર જ બેઠે બેઠો સહપ્રદેશ હોઈ શકે છે. કાં તો વિસ્તાર બેઠો સહપ્રદેશ છે અથવા તો વિસ્તાર એ સહપ્રદેશનો ટુકડો છે, ઉપગણ છે. ચાલો, આ છેલ્લી વ્યાખ્યામાં કઈ છે નહીં. આપણે જે પ્રદેશ સહપ્રદેશ છે અને વિસ્તાર, જો વિસ્તાર આર હોય કે આરનો કોઈ ઉપગણ હોય, મતલબમાં વિસ્તારમાં બધું વાસ્તવિક હોય તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. અને જો પ્રદેશ બી આર હોય કે આરનો કોઈ ઉપગણ, આરનો કોઈ ટુકડો હોય, એટલે કે પ્રદેશમાં બધું વાસ્તવિક હોય તો તેને વાસ્તવિક વિધેય કહેવાય. આ વ્યાખ્યા નકામી છે. વ્યાખ્યા નંબર 6 એનો કંઈ મતલબ નથી. ઓકે, ક્લિયર? મેન આટલું સમજ પડી ગઈ? બસ. હજી બી કાલે 1 કલાકની થિયરી ચાલશે. કાલે પરમદારે જ્યારે બી મારો પીરિયડ આવશે હજી 1 ની 1.5 કલાકની થિયરી બાકી છે આ વિધેયની. હજી તો આટલું સમજાયું. સમજી ગયા? ચાલો, આજે આટલું રાખીએ. કંઈ પણ તકલીફ પડી વિધેયમાં, કોઈ સવાલ? તો હવે આપણે ક્યારે મળીશું? આવતીકાલે બુધવારે. ચાલો, મોડે કરીને આવજો, ઝેરોક્સ લઈને જજો.